हेलो नमस्कार ચાલીએ આગળ પ્રાણી અને માનવ આપણો પ્રસ્તાવ છે આપણે પ્રાણી નથી અત્યાર સુધી નિશાળમાં આપણને આ જ શીખવવામાં આવ્યું છે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે હા કે ના આપણને સતત એ જ શીખ્યું છે સામાજિક પ્રાણી છે પણ આપણે પ્રાણી નથી પ્રાણી અને માનવ વચ્ચેનો ભેદ આપણે જોઈ રહ્યા છીએ આ એકવાર ખબર પડી જાય તો અહીંયાથી શિબિરમાં બહુ મોટી છલાંગ લાગશે પ્રાણીની અંદર બધી શરીરની પ્રવૃત્તિઓ છે અને શરીર જ પ્રમુખ છે શરીર જ મુખ્ય છે એટલે આહાર નિંદ્રા ભય અને પ્રજનન માનવની અંદર મન એવં મનુષ્યાનામ એવો શબ્દ પ્રયોગ છે માનવમાં શરીર તો છે જ પણ જેને વારંવાર વાપરીએ છીએ એવી મન જેવી પણ કોઈ વસ્તુ છે હા કે ના શરીર સંબંધી આહાર નિદ્રા ભય ને પ્રજનન આ પ્રવૃત્તિ તો અહીંયા થવાની જ છે પણ પ્લસ કશુંક છે તમે લોકો જે કોપી મારો છો મહેરબાની કરીને કોપી ત્યારે મારવાની હોય જ્યારે વસ્તુ સમજાઈ જાય જ્યારે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું ત્યારે ડેટા ટ્રાન્સફર જ થશે હું બોલીશ નોટમાં જતું રહેશે અંદર કંઈ સમજણ નહીં પડે ઉધઈને ફાયદો થઈ જશે કાં પસ્તીવાળાને ફાયદો થઈ જશે તમને કાંઈ ફેર નહીં પડે હું એવું ચેલેન્જિંગ સ્ટેટમેન્ટ કરી રહ્યો છું જે આખી શિક્ષણ જગતમાં ખળભળાટ કરી દે વર્ષોથી ભારતની તમામ શાળાઓમાં એવું શીખવવામાં આવ્યું છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને અહીંયા કહેવાય રહ્યું છે પેલું પાટિયું બતાડો આપણે પ્રાણી નથી તો જે કહેવાતું આવ્યું છે આટલા વર્ષોથી માનતા આવે છીએ એની સામે ચેલેન્જ થઈ ને અને એ પ્રસ્તાવ તમારી અંદર તો જ સ્વીકૃત થાય જો તમે આને તપાસો બરાબર માણસ આ શરીરની ચાર પ્રવૃત્તિ કરે છે પણ મેં રિસર્ચમાં પ્રશ્ન પૂછ્યો હતો એવું બીજું શું છે જે અહીંયા નથી હાજી વિચાર અહીંયા મન કીધું યસ ચાર આપણે ડિઝાયર માન પામવા સન્માન કેવી રીતે મળે અને કલ્પનાશીલતા એમના કરતા હાયર લેવલની છે હાયર લેવલની કલ્પનાશીલતા છે એક દિનેશભાઈ તમને કેવું છે કશું આ જે લોકો તમે શિક્ષકો બધા પાછળ શું કામ બેઠા છો મને એ સમજાવજો અહીંયા કેટલી બધી જગ્યા શું કામ પાછળ શું કામ બેસવું પડે ખુરશી વાળા તો સમજી શકાય રાઈટ જેને ખુરશીની આવશ્યકતા નથી આટલા બધા દૂર શું કામ બેસો તમે એટલી જ કલ્પના કરો કે માઇક વાળા ભાઈને તમારા કારણે શ્રમ થાય છે હમણાં તો કહીએ છીએ આઈ એમ બીકોઝ ઓફ અસ તો સમજ્યા શું યસ દિનેશભાઈ બોલો માનવ પાસે કર્તૃત્વ શક્તિ છે શું છે કર્તૃત્વ શક્તિ કર્તૃત્વ છે ઓકે તો ગાય પણ ખાય છે કામ નથી કરતી કર્તૃત્વ તો ત્યાંય છે માણસમાં વિચાર છે માણસમાં વિચાર છે મન છે હેલો હવે જ્યારે તમે મન કે વિચાર કહેશો ને ત્યારે તમારે તપાસવું પડશે કે માણસમાં વિચાર છે તો ગાયમાં વિચાર નથી એવું કયા આધારે કહો છો ગાય તમને જ આવીને ઓળખી જાય છે તમને બીજા કરતા તમે અલગ છો એવું વિચાર વગર કેવી રીતે ડિફાઇન કરી શકે વિચાર છે મારા ઘરે જે સાગનું ઝાડ હતું એમાં કાગડાનો માળો નીચે પડી ગયો તો એમાં બાટલીના વોઇસર ઢાંકણા જૂના વખતમાં ફ્લોપીઓ આવતી કોમ્પ્યુટરની એવું બધું મળ્યું મતલબ કે માળો બનાવવા માટે ડાળખા નથી મળતા અથવા નજીકમાં નથી તો એને બીજી વસ્તુ વાપરી વિચાર છે વિચાર નથી એમ કેમ કહેવાય મારા પોતાનો અનુભવ છે 10 વાગે મારી બા મને નિશાળે મોકલતા પહેલા જમાડતા પહેલા ગાય અને કૂતરાની રોટલી અને ચાનકી મને એટલું આશ્ચર્ય થતું કે 10 વાગે ટકોરા બંધ ગાય કેમ આવી જાય છે એને ઘડિયાળ તો પહેરી નથી કારણ કે આખી સોસાયટીમાં આ મારી ઘરેથી એકલે જ રોટલી ને ચાનકીની પ્રથા હતી દોઢ ટાઈમે ગાય હાજર હોય વિચાર તો છે
માણસમાં સ્વાર્થની ભાવના છે અને પ્રાણીમાં સ્વાર્થની ભાવના નથી, એટલા માટે. માણસમાં સ્વાર્થની જ ભાવના છે, પરમાર્થની ભાવના નથી. પણ માણસને સ્વાર્થ છે કે આજ મારો દીકરો નાનો છે ને હું ભણાવીને એને હોશિયાર કરીશ તો કાલે મને એના પગભર ઉપર રહી અને મને સાચવશે એમ. એટલા માટે એને સ્વાર્થની ભાવના છે. એટલે પ્રાણીને એ કોઈ પણ જાતની એમ ભાવના જ નથી કે નથી એને સ્વાર્થ કે મારો દીકરો મોટો થશે, મારા સંતાન મોટા થશે. હવામાં ગાય એના વાછરડાને ચાટતી નથી, ઓળખે છે એનું વાછરડું કયું છે. અરે એટલી હદ સુધી કે વાછરડું મરી જાય તો ખેડૂતો એની ખાલ કાઢીને લાકડાના દંડા ઉપર બાંધી દે છે અને ગાય એને સૂંઘીને પછી પ્રાસવો મૂકે છે. તમને ખબર ના જ કહી દઉં, મેં બધું જોયેલું. બરોબર ને? 100%. માણસ છે એ તર્કબદ્ધ રીતે નિર્ણય લઈ શકે છે. માણસ તર્કબદ્ધ રીતે નિર્ણય લે છે. ગાય 10 વાગે કે તર્ક વગર આવી જતી હશે? એને જીપીએસ લોકેશન મેનેજ કરવા પડતા હોય ને, ક્યાંથી આવવાનું હોય. અમારે ત્યાં 10ની અપોઇન્ટમેન્ટ હતી પણ ક્યાંક સાડા 9 રોટલી આપતા હશે ને કોઈ, તો રૂટ નક્કી કરવો પડતો હોય કે પહેલા અહીંયા જશું પછી ત્યાં જશું. રોજ અચૂક આવી જતી, કૂતરાય આવી જતા. જોયું કેટલી મોટી તકલીફ છે. કારણ કે વર્ષોથી એટલું દ્રઢપણે માનતા હોય છે કે પ્રાણી છે, પ્રાણી છે, પ્રાણી છે. તો પ્રાણી નથી એવું કહીએ તો બધું જૂનું આટલું બધું પકડી રાખેલું છે પ્રાણી હોવાનું, એટલે નવું સૂચતું નથી. પ્રસ્તાવ મૂકું છું, જ્યાં મેં શબ્દ વાપર્યો છે મન કે વિચાર, અહીંયા બીજા 2 શબ્દો લખું છું. કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. આ 2 બાબતો માનવની અંદર છે. પ્રાણીઓમાં હોય તો પણ આ 4 પૂરતી સીમિત છે, એનાથી બહાર એની કલ્પના જતી નથી. ગાયની કલ્પના મેક્સિમમ આહાર પૂરતી છે, નિદ્રા પૂરતી છે, ભય પૂરતી છે, પ્રજનન પૂરતી છે. એનાથી વધારે ગાયની કલ્પના નથી. શરીર સંબંધી જ બધો કાર્યક્રમ છે. માણસની કલ્પનામાં ચંદ્ર ઉપર જવાનું પણ છે, દરિયાના પેટાળમાં જવાનું પણ છે. આંખથી દેખાય એટલું ગાય ખાશે. માણસ એવું વિચારે છે કે આંખથી જે નથી દેખાતું એવી કઈ પ્રોસેસ છે જેની મદદથી હું ફેક્ટરીમાં ખોરાક બનાવી લઉં. બ્રેડની ફેક્ટરી કેવી રીતે ચાલે છે? માણસે જે આંખથી નથી દેખાતું એ ફંગલ એક્ટિવિટી શોધી કાઢી. આપણી બધી મા બહેનો અમને બધી ખબર છે, દૂધની અંદર 2 ટીપા છાશ નાખે છે. કશું દેખાય છે આંખમાં? આંખમાં તો ટીપું જ દેખાય છે, પણ પ્રોસેસ ખબર પડી ગઈ કે બીજે દિવસે સવારે દહીં બની જશે. કલ્પનાશીલતા દહીં બનાવવા પૂરતી હોય તો પ્રાણી પ્રવૃત્તિ જ છે. કારણ કે કલ્પનાશીલતાનો ફેલાવ આહાર પૂરતો તો પ્રાણીઓમાંય છે, પણ માનવની અંદર દહીં બનાવવું છે અને કોમ્પ્યુટરે બનાવવું છે, અવકાશયાને બનાવવું છે અને જહાજે બનાવવું છે. આ શરીરથી પરની પણ કલ્પનાશીલતા છે. આવું સમજાય છે? બીજું, પ્રાણીઓને ભૂખ લાગશે એટલે ખાશે અને ઋતુમાં આવશે તો પ્રજનન કરશે. માનવના કેસમાં આવું નથી. ખોરાક હોય, ના ખાવો હોય ના ખાય. એની પાસે સ્વતંત્રતા છે. પ્રાણીઓમાં સ્વતંત્રતા નથી, બદ્ધતા છે, બોન્ડેડ છે, બંધન છે. ભૂખ લાગે એટલે ખાય, ઋતુમાં આવે તો પ્રજનન કરે જ. માનવોમાં માતા, બહેન, દીકરી સાથે પ્રજનન થતું નથી. આ સ્વતંત્રતા છે. જોકે દરેક પ્રજાઓમાં ઘણા જુદા જુદા નિયમો છે. આપણે ત્યાં મામા ફઈના ઘણી પ્રથાઓમાં પરણતા હોય છે, રાઈટ? પટેલોમાં મામા ફઈના બાળકો પરણતા નથી, એ ભાઈ બહેન ગણાય છે. તો આવી જુદી જુદી પરંપરાઓ છે, પણ છતાંય માણસ પાસે સ્વતંત્રતા છે કે કોની સાથે પ્રજનનની પ્રવૃત્તિ કરશે અને કોની સાથે નહીં કરે. એ જ રીતે નિંદ્રા. ભયની વાત હું કરી ચૂક્યો. હજારો વર્ષોથી બકરી પહાડની ટોચેથી પાછી ફરી ગઈ છે. એને કૂદકો માર્યો નથી. માણસ પહાડની ટોચેથી કૂદકો મારે છે અને અવકાશમાં પણ કૂદકો મારે છે. જ્યારે કે ભય છે, સહેજ નાનકડી મિસ્ટેક અને ગયા. કલ્પનાબેન ચાવલાના અવસાન પછી સુનીતાબેન વિલિયમ્સ અવકાશમાં રહ્યા છે. ભયને અતિક્રમવાનું કેપેબિલિટી પ્રાણીઓમાં નથી. આ પકડાય છે? આપણે બિલકુલ પ્રાણી નથી. આપણું શરીર પ્રાણી જેવું છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. હવે શરીર રચનામાં જુઓ તો હાથની ડિઝાઇન અને બીજા કોઈ પણ સસ્તન એ કેટેગરીના, એટલે ગોરીલા, ચિમ્પાન્જી પ્રકારના જે વાંદરાઓ છે
એ બધાના હાથના પંજા આપણાથી નજીક છે પણ એક્ઝેક્ટ આપણી જેવા નથી. બધા પોતાના પંજા પર ધ્યાન લઈ જાઓ. ધ્યાનથી જુઓ, અંગૂઠો ત્રાંસો છે. અંગૂઠો ખાલી ત્રાંસો હોવાને કારણે બધી આંગળીમાં બધી જ જગ્યાએ અંગૂઠો અડી શકશે. આમ ઊંધી ચત્તું બધું કરીને જુઓ, અંગૂઠો બધે મૂવ કરશે. આવી મૂવમેન્ટને કારણે તમામ ટૂલ્સ, નાના નાના સાધનો, પાના, પકડ અને મોટા યંત્રો બનાવી શકાયા છે બીકોઝ ઓફ જસ્ટ ધીસ હેન્ડ. આવા હાથની વ્યવસ્થાને કારણે. આપણે પ્રાણી નથી. પણ જો સવારથી સાંજ સુધી વાતનો વિષય શું ખાશું, ક્યારે ખાશું, તો કઈ ચેતના ચાલી રહી છે? કઈ ચેતના છે? હું છે ને આમ રોટલો ને ઓળો ને લસણની ચટણી ને આવું ખાઈને ખુશ હતો. એમાં નિરાલી ભટકાઈ ગઈ. મને કે તમે શું સુરેશભાઈ, તમને ખાતા જ નથી આવડતું, હું તમને ખાતા શીખવાડું. મેં કીધું બેન શીખવાડ. એ મને લઈ ગઈ પીઝા હટમાં. ખાલી ફરક કેટલો પડ્યો ભીમસીભાઈ, રોટલો હતો ને એની ઉપર ઓળો ચોંટાડી દીધો હતો ફેવિકોલથી. ઊંધો કરીએ તો પડે નહીં. અને 875 રૂપિયાનો થયો પીઝા. તો કલ્પના તો લગાડી, પણ કલ્પના લગાડી ક્યાં? રોટલામાં. કોઈ મારી સાથે અસહમત હોય તો કહેજો. પીઝા એ બીજું કશું જ નથી, રોટલા ઉપર ચોંટાડેલું શાક અને ચટણી બે છે. બે ભેગા ચોંટાડી દેવામાં આવે. છે તો રોટલો ને શાક જ ને. સ્વાદ જુદો હોઈ શકે પણ છે તો રોટલો ને શાક કે ચટણી બીજું કઈ છે. અને ઘણી ચટણી ભેળવેલી ના હોય તો ઉપરથી ભભરાવે, થોડું મરચું ભભરાવે, થોડું ઓરેગાનો ભભરાવે. જે અહીંયા ઘરમાં 60-70 રૂપિયામાં થઈ જતું હતું ત્યાં 875 રૂપિયાને અડાડી. મરચું ફેંકી દે. ભૂમિ કે છે મરચું ફેંકી દે, ખાલી બિયા ભભરાવાના. કલ્પના લગાડી તો ક્યાં લગાડી? આહાર. પછી નિંદ્રા, સાદી ચટાઈ, પછી રૂનું ગાડલું, પછી હવાનું ગાડલું, પછી પાણીનું ગાડલું, 6 ઇંચ પહોળું ગાડલું, 12 ઇંચ પહોળું ગાડલું, ટેમ્પરેચર કંટ્રોલ વાળું ગાડલું. શિયાળામાં ગાડલું થોડું ગરમ જોઈએ નહીં તો ટાઢવાય, એટલે થર્મોમીટર વાળું ગાડલું. છે તો નિંદ્રા જ ને. હિમાંશી શું થશે આપણું? એની નજર એવું કહી રહ્યા છે લોસા છે લોસા. શિબિરમાંથી બહાર નીકળ્યા પછી શું થાય છે ખબર છે? પોતાની જાતને પ્રાણી કહેવડાવવું ગમતું નથી અને પ્રવૃત્તિ દેખાવા માંડે છે બધી પ્રાણી જેવી, એટલે અફસોસ થાય છે. માનવ થઈ શકતા નથી, પ્રાણીમાંથી નીકળી શકતા નથી, એટલે લોસા લોસા. એમાં પતિ પત્ની ભેગા શિબિરમાં કરે તો વાત લગાડે એકબીજાની. જો પતિ સવારના પરમાં એમ કે ચા મૂકજો તો પત્ની તરત કે આહાર યાદ કરો. પશુ ચેતનામાં નથી જવાનું આપણે તો માનવ છીએ. જ્ઞાનની વાત કરીશું. ચાલો બતાવો આકાશમાં કેટલા તારા છે. એટલે પેલા પતિને ધોળા દિવસે તારા દેખાય. તમને શું લાગે છે? મારા પત્નીને મને મેણું મારવા માટે એક જ વસ્તુ છે, આખા ગામને જીવન વિદ્યા શીખવાડો છો, પણ તમે એ ગમે તે બંદૂક લગાડી શકાય, લાગુ પડતી હોય કે ના પડતી હોય, પણ વાપરવામાં તો ચાલે જ. આચરણ પ્રમાણ રોજ તપાસ ચાલુ છે. તો મારો પ્રસ્તાવ છે મનુષ્ય પ્રાણી નથી. બરાબર? પ્રાણી નથી તો અલગ શું પડે છે? અલગ છે કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. હાજી, પાવર ટુ ઇમેજિન એન્ડ પાવર ટુ ચૂઝ ફોર યુ ઇન ઇંગ્લિશ. હાજી. એટલે આ માનસિક દ્રષ્ટિએ તો બરાબર છે, તમે કીધું એ સમજાઈ ગયું. કઈ દ્રષ્ટિ? ટૂંકમાં કે મન વધારે છે એમ શરીર કરતા બી,
પણ ઇવોલ્યુશનની દ્રષ્ટિએ એ સાચી વાત છે કે ખાલી આપણે અત્યારના આટલી જ વાત કરીએ છીએ? ઇવોલ્યુશન પણ લો ને તો બ્રેઇનનું ડેવલપમેન્ટ છે રેપ્ટિલિયન બ્રેઇન, મમેલિયન બ્રેઇન અને પછી નિયોકોર્ટેક્સ. આવું 3 વિકાસનો તબક્કો છે, પેટે ઘસડીને ચાલવાવાળા. પણ મૂળ મુદ્દો એ છે ગમે એટલું નિયોકોર્ટેક્સ ડેવલપ થઈ ગયું, આખો દિવસ જો વાતનો વિષય આહાર જ છે તો ચેતનાનું સ્થિતિ તો હજી પશુ જેવી જ છે, જ્યારે કે ક્ષમતા તો અવકાશયાનમાં જવાની છે. મારો સિમ્પલ ક્વેશ્ચન છે, ચંદ્ર ઉપર જવાય છે તો પડોશીના ઘરે કેમ નથી જવાતું? આટલી બધી ટેકનોલોજી હોવા છતાં આપણે પૃથ્વી પર હજી કેમ આટલું યુદ્ધ કરીએ છીએ? 2 બાખડા બાંધે છે, 2 બકરા બાંધે છે, એમ આપણે પણ સમુદાય ભેગા થઈને બાંધીએ છીએ. તો ઇવોલ્યુશનરી પ્રોસેસમાં આટલું બધું બ્રેઇનનું ડેવલપમેન્ટ થઈ ગયું છે તો આપણે કેમ એનો પ્રયોગ નથી કરતા? આપણા પૈકી કેટલાક તો કરે જ છે, નહીં તો ચંદ્ર ઉપર જઈ શકાયું ના હોત. તમને ખબર છે અત્યારે શું પ્રયોગ ચાલી રહ્યા છે? એને કહે છે ટેલિપોર્ટેશન. એટલે હું અહીંયા છું, અહીંયા મારું શરીર વિઘટિત થઈ જાય અને પછી કેનેડાની અંદર પ્રગટ થઈ જાય. મારી જે ચેતના છે એ વાયરલેસથી ત્યાં જતી રહે. ઇન્ટરનેટથી થાય જ છે ને, અત્યારે યુટ્યુબ ચાલી રહ્યું છે, અત્યારે વર્લ્ડ વાઇડ બધા જોઈ જ રહ્યા હશે. તો વાયરલેસથી ડેટા તો જતો રહ્યો, શરીર નથી જઈ શકતું તો શરીર ત્યાં એસેમ્બલ થઈ જાય. 2-2,500 રૂપિયાનો મસાલો છે, ટેકનોલોજી મદદથી ભેગું થઈ જાય અને ત્યાં એ બોલવા માંડે. એને કહે છે ટેલિપોર્ટ. એટલે એવી પ્રયત્નો ચાલી રહ્યા છે. એટલે ચેતનાની દ્રષ્ટિએ જો તમે સમજી શકો તો તમે પ્રાણીથી અલગ પડી શકો, નહીતર ટૂંકમાં આપણે આવીએ તો એ જ કેટેગરી. મેં એને બદલે બીજું સ્ટેટમેન્ટ કહું, શરીર આપણું પ્રાણી જેવું છે, પણ પ્રાણીની જેમ જીવવું કે માણસની જેમ જીવવું એ મારી પાસે સ્વતંત્રતા છે. કોઈ કોઈને કહી ના શકે કે તું પ્રાણીની જેમ જીવવાનું બંધ કર, એને પોતે નક્કી કરવું પડે. આ એની સ્વતંત્રતા છે. સ્ટીફન કોવી એના વર્લ્ડ ફેમસ ચોપડી 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એમાં કહે છે કોઈને કશો પણ પ્રતિભાવ આપતા પહેલા તમારી પાસે જે સગવડ છે એમાં છેલ્લી સગવડનું નામ છે પાવર ટુ ઇમેજિન એન્ડ પાવર ટુ ચૂઝ. અહીંયા આપણે હિન્દીમાં એને અથવા સંસ્કૃતમાં કલ્પનાશીલતા, કર્મ સ્વતંત્રતા. એટલે ગમે તે કલ્પના કરવાની છૂટ છે અને ગમે તેમ વર્તવાની પણ છૂટ છે, પણ આપણે માન્યતા અંતર્ગત વર્તતા નથી. રાઈટ? હવે હિમાંશી, જ્યારે તું ઊભી થઈ જા અને ઊભી થઈ જા અને એક લાફો ધાડ દઈને પપ્પાને મારી દે. હાલ એને ન્યા નથી જોવાનું, અહીંયા જોવાનું છે, તાકીને. તમારી તરફથી પરમિશન છે? હા છે. જો એમને પરમિટ કરી, ભાઈ સભાને કોઈને વાંધો છે? હિમાંશી એના પપ્પાને લાફો મારે તો કોઈને વાંધો છે? નથી. મમ્મી તમને વાંધો છે? એને વાંધો નથી, સભાને વાંધો નથી, મને વાંધો નથી, એમને વાંધો નથી. હવે મારશે? આ નહીં કેમ મારે? કારણ કે એને માની લીધું છે કશું કે પપ્પાને લાફો મરાય નહીં. હવે જોજો, હું સહેજ વસ્તુ બદલીશ તો કેવો લાફો મારવા માટે હા પાડે છે. કલ્પના કર કે પપ્પાનું ધ્યાન નથી પણ પપ્પાના ગાલ ઉપર કોઈ ઝેરી જંતુ બેઠું છે અને તું એ જંતુને ઓળખે છે કે જો એ પપ્પાને કરડી ગયું તો ત્યાં એમને જબરદસ્ત ચામડીનો રોગ થશે. તો એ ખસેડવાનો સમય નથી, બોલવાનો સમય નથી, એ જંતુને માર્યા સિવાય છૂટકો નથી. તો લાફો મારશે કે નહીં મારશે? જોઈ હા પાડવા માંડી. થોડીક વાર પહેલા જે ના પાડતી હતી હવે હા પાડે. મતલબ કે કર્મ સ્વતંત્રતા તો છે જ, પણ માન્યું છે કે આમ હોય તો કરાય ને આમ હોય તો ના કરાય. આટલું સિમ્પલ છે, બધું માન્યતાને અંતર્ગત. તો જો માનીને કરીએ તો આપણે પશુ ચેતના, જાણીને કરીએ તો માનવીય ચેતના. પશુ ચેતનામાં તો છીએ જ, પ્રયત્ન કરીએ અને જાણવાની સતત કોશિશ કરતા કરતા બધું જાણી જઈએ, એ પ્રક્રિયાનું નામ સાધના અથવા જાગૃતિ. જેટલું જાણીએ એટલું જાગ્યા. અજ્ઞાનનું અંધારું છે અને જ્ઞાનનું અજવાળું છે. आओ ज्ञान के दीप जलाए, आशा की झिलमिल को रोशन बनाए, ऊंचे उठे और छू ले गगन को. આટલું તો બરોબર, ગગન તો છૂઈ લીધા. સવેરે
की सरगम को जीवन में लाए, आओ ज्ञान के दीप जलाए, सुन लो दिशाएं बुलाने लगी है, हवाएं नए राग गाने लगी है, आओ बदल दे मौसम जमी के. कई मौसम ચાલે છે પશુ ચેતનાની, કઈ બદલવાની છે? नए कल की हर पल को पल पल सजाए, आओ ज्ञान के दीप जलाए. હવે જો કલ્પનાશીલતા કેવડી છે. सागर हमारे दिलों में समाए, तूफान हमारे इरादों में आए, मन में हमारे ज्ञानोदय हो, जहां से भी गुजरे उजाले रचाए, आओ ज्ञान के दीप जलाए. સંતુષ્ટ? મને રિસર્ચમાં પ્રસ્તાવ મળ્યો કે આજે તમે ગીત ગાયું નથી, તો રાઈટ ટાઈમ મળી ગયો એટલે ગાયું. મનમાં જ્ઞાનનો પ્રકાશ થવાની વાત છે એટલે આ શિબિરના પ્રારંભે દીપ પ્રાગટ્ય થયું હતું. તે ઘીનો દીવો પ્રગટાવવાનો છે કે તું તારા દિલનો દીવો થા. આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજ રાયા, આત્મના તારા દીવા વિના સૌ થશે પરાયા. ઉછીનું ક્યાં સુધી લઈશું? ત્યાંતે જ સમજવું પડે. કોઈ કોઈને સમજાવી શકે નહીં, એટલે મને જરાય ભ્રમ નથી કે હું તમને કશું સમજાવી શકીશ. એટલે મેં શું કીધું, હું પ્રસ્તાવ મૂકીશ, તમે ધ્યાન દેશો તો સમજશો. તારો મળી ગયો. માણસની પાસે કલ્પનાશીલતા છે. સમજવાની ને શીખવાની આખી પ્રક્રિયા કેવલ કલ્પનાની જ પ્રક્રિયા છે. હવે શિક્ષક ભાઈઓ ધ્યાનથી સાંભળજો. ક્લાસમાં પ્રકાશ સંશ્લેષણનો નિયમ જ્યારે સમજાવો છો કે શીખવાડો છો, તમે બોલો છો શું? લીલી વનસ્પતિ, એટલે બાળક મનમાં કલ્પના કરે છે લીલી વનસ્પતિ. ગણિત શીખવાડો છો, ત્રિકોણમિતિ કે 1 + 1 2, તો બાળક કલ્પના કરે છે. આખી શિક્ષણની પ્રક્રિયા કલ્પનાશીલતાની જ પ્રક્રિયા છે. તો ફરક ક્યાં કરવાનો? હમણાં જે મેં ગીત ગાયું, સાગર અમારી દિલ મેં સમાય, આપણા વડવાએ આપણને કેવી કલ્પના શીખવાડી છે. સર્વે ભવંતુ સુખીનઃ એવું કીધું? સર્વે ભારતીય ભવંતુ સુખીનઃ? નો. સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી રહે. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા ભદ્ર કલ્યાણ થાય. મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, કોઈને દુઃખ ના થાય. વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી એક કુટુંબ છે. તમને રોમાંચ થાય છે કે નહીં? આપણા વડવાઓએ કેટલી અદ્ભુત આપણને જ્ઞાનનો પરંપરાનો વારસો આપ્યો કે વિચારો તો આવું વિચારો. આજે પણ સ્ત્રી પરણીને આવે તો ઘણી બધી સાસુઓ માઓ એને આશીર્વાદ આપે છે, 100 છોકરાની માં થજે. આ 100 છોકરાની માં એટલે શું? 125 વર્ષનું આયુષ્ય તો ફિક્સ થઈ ગયું. આપણે ત્યાં 25 વર્ષ સુધી તો બ્રહ્મચર્ય આશ્રમ હતો, 25 વર્ષ પછી પરણતા. 100 છોકરા, દર વર્ષે એક છોકરું પેદા કરે તો 100 વર્ષ સુધી, એટલે 125 વર્ષનું આયુષ્ય. હવે પહેલું બાળક થાય પછી બીજા બાળક વખતે સ્ત્રીનું શરીર નિર્બળ થઈ જાય એવું માનવામાં આવે. જૂની પેઢીમાં તો 3-3, 4-4 બાળકો બહુ કોમન હતા. હવે 1 કે 2 બસ. કેમ? પછી કે ના, શરીર સારું રહે. મતલબ કે આ આશીર્વાદમાં એક પછી એક એમ 100 પેદા કરી શકે એટલું શરીર કેટલું પાવરફુલ રહે, સક્ષમ. અને પતિ છે એ બી પરમિશન કરે ને, તેવડ હોય તો ને રોટલા કેવી રીતે ખવડાવશે? મતલબ કે 100 છોકરા ઉછરી જાય એટલા રોટલા પેદા કરવાની પણ તેવડ. તો સમૃદ્ધિ, શરીરનું સ્વાસ્થ્ય, ઘરમાં પકતા નહીં જોઈએ ને 100 છોકરા, નહીં તો ઠેબે જ ચડે, જગ્યા ઓછી હોય તો.
તો કેટલી બધી જગ્યા જોઈએ, કેટલી બધી સમૃદ્ધિનો એક લીટીમાં આશીર્વાદ છે. 100 છોકરાની માં થજે એટલે આશીર્વાદમાં તું તંદુરસ્ત રહેજે, તારો પતિ પણ તંદુરસ્ત રહેશે, તમે બે ભેગા થઈને સમૃદ્ધિપૂર્વક જિંદગી જીવશો, ખૂબ તમારી પાસે બધું હશે. આપણે એક બેન 100 છોકરાની માં થયા હતા, ખબર? કોઈ જવાબ ખબર હોય તો કહો. આપણે એક બેનને 100 છોકરા હતા, પણ બેનનું નામ કહો. લ્યો, પતી ગયું. ભીમસિંહભાઈ, વાલીઓનો એક બીજો વર્ગ રાખજો. મધર ટેરેસા. મધર ગાંધારી, બધું ભૂલી ગયા સુનિલભાઈ. તમે ને હું ભેગા થઈને જાન લઈને ગયા હતા ધૃતરાષ્ટ્રની, ઠેઠ કંદહાર. જે અત્યારે ગાંધાર બોલીએ છે એ કંદહાર છે, અફઘાનિસ્તાન. યાદ આવ્યું? બેન્ડ વાજા વગાડતા હતા અને ધૃતરાજભાઈને પરણાવીને લાવ્યા હતા ગાંધારી, ત્યાંથી લાવ્યા હતા. ગંધારમાંથી હતી એટલે ગાંધારી. કોઈ મધર ટેરેસા બોલ્યું ભાવનાત્મક રીતે તો હજારોની માં. અને આ તમારામાં કેપેસિટી છે. કેટલા લોકો ઓળખે છે ગીજુભાઈ બધેકાને? શિક્ષકો ના ઓળખે તો એમને મોટી ઢાંકણી લેવી જોઈએ 10 ફૂટની, એમાં ફૂલ ચિક્કાર પાણી ભરી દેવું જોઈએ. ગીજુભાઈ બધેકા માટે ઉપનામ હતું બાળકોની મૂછાળી માં. શરીર પુરુષનું હતું પણ મમતા અને વાત્સલ્યથી સભર હતા, શિક્ષક હતા. રાઈટ? બાળકોની મૂછાળી માં. તો કલ્પનામાં તમે નક્કી કરો કે મારે આટલા બાળકોને મમતા અને વાત્સલ્ય વરસાવવું છે, અને એ પ્રમાણે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને તમે એમ જીવવા લાગો, તો તમે આજે પણ સેંકડો બાળકોના માતા પિતા થઈ શકવા સક્ષમ છો. શરીરમાં એ સંભવ નથી, મનમાં એ સંભવ છે. ક્યાં ગયા મારા હીના માતા? પૂછો એમને. મેં કેટલી વાર માં કહીને બોલાવી છે. કંઈક કદાચ ઉંમરમાં મારાથી નાના હશે, પણ મમતાનો વાત્સલ્યનો ભાવ મારા માટે, એનું મને જે અનુભૂતિ થઈ. ભજનનું પૂછ્યું, મેં કીધું તમે જે બનાવશો ને એ ખાઈશ, મને કોઈ પૂછશો નહીં, હિનાબેન કરે ફાઇનલ. આવું થઈ ગયું. આ બેને મેં હમણાં કીધું મારી માં આ આગ્રહ કરીને મને લાડવા ખવડાવે. સમણજીએ કીધું મારા તરફથી પણ અડધો. મેં કીધું એક માં ઓર મળી ગયા, મારી બાજુમાં જ બેઠા હતા. તો 2 ખાધા આજે. એક મેં નક્કી કરેલો, એક આ પાર્થવીને ખ્યાતિ અડધો નક્કી કર્યો, સમણજી અડધો નક્કી કર્યો, એમ 2. પછી કે હજી રોટલી લો. મેં હવે રોટલી નહીં. બોલો, હવે મનુષ્ય સામાજિક કે અસામાજિક હોઈ શકે, પણ પ્રાણી છે. પ્રાણી છે ખરો. હવે એક એક્સરસાઇઝ કરવાની છે, જે આજના દિવસની મહત્વની એક્સરસાઇઝ છે. નોટ પેન ખોલો. સુખનું સરનામામાં આપણે જિલ્લાથી શરૂ કરીએ તો પછી શહેરી સુધી પહોંચી જઈશું. એક સારી ને સુખી જિંદગી જીવવા માટે તમને શું શું જોઈએ એની યાદી બનાવો. જૂના શિબિરાર્થીઓ પણ બનાવવાની, અથવા ચૂપ બેસવાનું. હા, બેસો. ખબર હોય, જવાબ ખબર છે એટલે બનાવો. નવ્યાબેનને જરૂર નથી, એમને બનાવેલી છે પહેલા. એક સારી જિંદગી, સુખી જિંદગી જીવવા માટે તમારે જેટલી જરૂરી છે એ બધી વસ્તુઓની યાદી બનાવો. ટુ લીવ a happy life, joyful life, life of content. List out everything. एक अच्छी जिंदगी, एक खुशहाल जिंदगी के लिए जो भी चाहिए वो सभी चीजों का लिस्ट यादी बनाइए, और कुछ मत छोड़ना. एप्पल 15 मत छोड़ना. जब यहां से मैं तथास्तु कहने बैठा हूं तो सब कुछ लिख डालो. ए खमण, ए खमण, खमण અહીંયા है. ખમણ કરો છો એક્સરસાઇઝ તમે? લખો લખો, બધા લખો. एक सारी जिंदगी, एक खुशहाल जिंदगी, एक सुखी जिंदगी
જીવવા માટે એ લખો, આવું નહીં ચાલે. યાદી બનાવો, લિસ્ટ બનાવો, જે જે જોઈએ. રાઈટ, 10 બટરફ્લાય જોઈએ. ગઈકાલે પીળા રંગનો જબ્બો પહેર્યો તો આજે લાલ છે, આવતીકાલે વાદળી જોઈએ. જે બી જોઈએ લખો. હા, હોસ્ટેલમાં બાપા આટલું લેતા આવજો. એ મજાક ના કરો, એમને કરવા દો કામ. જે લોકો નવા શિબિરાર્થીઓ છે બધા લિસ્ટ બનાવો. કેટલાક લોકો એમ માનીને લિસ્ટ નથી બનાવતી, લખવાની શું જરૂર? એ તો બધી પીંજણ છે, પોતાની જાત સાથે સ્પષ્ટ થતા નથી, બધું હવામાં ચાલ્યા કરે. આ તો અભ્યાસ વર્ગ જ છે. જેમ ક્લાસમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી ભણાવાય એમાં ક્લાસમાં જિંદગી ભણાવી રહ્યો છું. ઓબ્જેક્ટિવલી જિંદગી જોવાની. લિસ્ટ આઉટ એવરીથિંગ, ડોન્ટ મિસ એનીથિંગ. બધું જ લખો. આ જે કેમેરા છે ને એનું પ્રોજેક્શનમાં સભાને ઘડીએ ઘડીએ અહીંયા બતાવવાની જરૂર નથી. લોકો લખતા લખતા અહીંયા જોવે છે. એ તો હદ તો ત્યાં સુધી છે સુનિલભાઈ કે હું બોલું છું ત્યારે આ પ્રથમ પંક્તિવાળા ત્યાં મને જોવે છે. અહીંયા હું રૂબરૂ હાજર નમૂનો ઊભો છું તોય. એટલે જે કોન્સોલ વાળા એને ધ્યાન રાખવાનું છે. શિબિરમાં એકાગ્રતા માટે સ્ક્રીન છે, એકાગ્રતાને ડિસ્ટર્બ કરવા માટે નથી. છેક પાછળ બેઠેલા છે એને હું દેખાવો જોઈએ, બોર્ડ ઉપરનું દેખાવું જોઈએ, નહીં કે ઓડિયન્સ. રિસર્ચમાં બધા એકબીજાને મળે જ છે. સમજાણું? અંદરવાળા થઈ ગયું? તમે સાહેબ બનાવ્યું કે નહીં? ના, તમે નહીં, આગળ આ શિક્ષક બનાવ્યું? કેટલા લોકો લિસ્ટ બનાવ્યું? ઓકે, ગુડ. જો બનાવ્યું હોય તો આપણે કામ શરૂ કરીએ. તમે થોડા મિત્રો થોડું થોડું કહેજો, બધું આખું લિસ્ટ નહીં બોલતા એટલે બધાનો વારો આવે. પહેલી લાઈનથી શરૂ કરીએ. બોલો હિમાંશી. કપડા, જલ્દી દોડો. કપડા, પછી શૃંગાર. એને અંગ્રેજી શબ્દ બોલો, હું ગુજરાતી લખું છું. હવા ઉજાસ વાળું મકાન. મેકઅપ. હવા ઉજાસ વાળું મકાન. મકાન એ વિશેષણ છે. હવા, ઉજાસ, રંગ, રોગાન, ઊંચું નીચું. હેલ્થ, સ્વાસ્થ્ય. એક સારો મિત્ર. મિત્ર, સ્વભાવ. ભાઈ જે છે એ જોઈએ નહીં કહીએ. હવા છે ને ઓક્સિજન છે કામ. એટલે એ જોઈએ એવું ના બોલાય. પાણી પણ છે એટલે પછી પાણી ના બોલાય. આહાર, સારી અને પરિવાર. સારી ના. અને સુખી જિંદગી માટે, તંદુરસ્ત માટે પહેલા તો કોની પાસે માઇક છે? હા બોલો. માઇક આવી રીતે હંમેશા રાખો. સારી અને સુખી જિંદગી માટે સૌપ્રથમ તો તંદુરસ્તી જોઈએ અને આહાર, પાણી એ બધું જોઈએ. આટલું બધું લાંબુ વધારે શું કામ બોલો છો? બધું પ્રશ્ન. એક મિનિટ, માઇક ચાલુ રાખો. હું શિક્ષક છું, જેવું તો ચલવી જ નહીં લઉં. સારી અને સુખી જિંદગી જીવવા માટે શું જોઈએ પ્રશ્ન પૂછ્યો છે તો સીધો એનો જવાબ જ દેવાનો હોય. આગળ આખું વિશ્લેષણ કરવાની ક્યાં જરૂર? તંદુરસ્તી માટે આહાર ને ખોરાકની. આહાર, સ્વાસ્થ્ય આવી ગયું. એજ્યુકેશન. શિક્ષણ, સારી જિંદગી જીવવાનો ભાવ અને એવું પાછું બોલ્યો. કોણ બોલ્યું? સારી જિંદગી જીવવા. એ શબ્દ કેમ બોલવાનો? અરે પ્રશ્ન પૂછ્યો છે, હવે એ જવાબમાં પ્રશ્ન બોલવાનો પાછો. હવે સીધો જવાબ જ આપવાનો છે.
કેટલાનું ધ્યાન જાય છે હું કહી રહ્યો છું, કઈ રીતે આપણે ઉર્જા બગાડીએ છીએ? રાઈટ? સીધો જવાબ છે. અત્યારે સવાલ છે કે સાંજ છે એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ શું હોય? સાંજ. એને બદલે તમે એવું કહો કે જામનગર જિલ્લામાં ભાણવડની અંદર આજે આ સભા સ્થાને સવાર છે કે સાંજ છે, તો બધું નકામું છે. પૈસા, કોઈ પત્ની બોલે છે એટલે પરિવાર કીધું. હાલ લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા. કાયદો અને વ્યવસ્થા. નેચર, કાર, મનોરંજનની કોઈ પણ વસ્તુ. મનોરંજન, નેચર, નેચર, પ્રકૃતિ, સારા જીવન માટે જ બધો પ્રશ્ન ચાલી રહ્યો છે. સુરક્ષા, સુરક્ષા. કોઈ બાઈનો લાલ બોલ્યો મોબાઈલ. અત્યાર સુધી કોઈ મોબાઈલ બોલતું નહોતું, પ્રેમાળ, એના વગર ચાલતું જ નથી અત્યારે તો ભાઈ. આ બાજુ બહેનોમાંથી જવાબ નથી આવતો. સંતોષ, શું? સંતોષ, સંતોષ. મમ્મી, મમ્મી એટલે પરિવાર આવી ગયો. સંતોષ અને સમજણ બેન આવા શબ્દો છે. શાંતિ, શાંતિ, સંતોષ, સમજણ, મંદિર, સારી કલ્પનાનો જ આ જવાબ છે બધો. છે તો બધે જોઈએ નહીં કહીએ, કારણ કે કલ્પનાશીલતા બધાની પાસે છે જ. ઈશ્વર ક્યાં મૂકું? ફોલાવો તો અહીંયા મૂકું. ઈશ્વર અંગેની સમજણ, જ્ઞાન સ્વતંત્રતા. એ છે જ. કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા બે તો છે જ, એ જોઈએ નહીં કહીએ. તમે એને વાપરો છો કે નથી વાપરતા એ મુદ્દો છે. જીવનનો લક્ષ્યાંક. લક્ષ્ય. કેટલું સરસ. તારું નામ શું બેટા? વિશ્વા. કેટલું સુંદર. એકદમ એકાગ્રતાથી એ દીકરી ભાગ લઈ રહી છે. કયા ધોરણમાં છો વિશ્વા? હે? ખૂબ સરસ. યસ, સારા વિચાર. ગુડ. જ્ઞાન, પુસ્તકો, હાજી, અભ્યાસ, શિક્ષણ આવી ગયું. હાજી, આશીર્વાદ. આશીર્વાદ. અનુકૂળ પરિસ્થિતિનો જ પ્રશ્ન છે. એક સારી જિંદગી જીવવા માટે શું શું જોઈએ, શું શું અનુકૂળતાઓ જોઈએ, શું શું પરિસ્થિતિ જોઈએ. સેમ ક્વેશ્ચન બીજા સ્વરૂપમાં. હાજી, હે? પ્રેરણાદાયી વ્યક્તિઓ એટલે મિત્રો, રાઈટ? હાજી, તન મન ધનની સમૃદ્ધતા. આ તન અને પૈસા ક્યાં ગયું? આ ધન. અને અહીંયા વિચાર લખ્યું છે એટલે મન. સારી નિર્ણય શક્તિ. હાજી, સ્વચ્છતા. સમૃદ્ધિ. પૈસાથી સમૃદ્ધિ આવે કે સમજણથી? મહેનત, મહેનત તો કરવાની હોય, જોઈએ શું એમ કીધું. સ્વચ્છતા. સ્વચ્છતા. સ્વાસ્થ્ય સાથે આવી ગયું. મહેનત કરવાની ઈચ્છા, મહેનત કરવાની ઈચ્છા ક્યાંથી આવ્યા? ઓકે. પાર્થ. આશરો. આશરો. આશરો, મકાન. વ્યવસાય. વીજળી, મકાનની અંદર વીજળી આવી ગઈ, ફ્રીજ આવી ગઈ, વોશિંગ મશીન આવી ગયું. સંસ્કાર.
વિશ્વાસ. હા, વિશ્વાસ. સારી નિર્ણય શક્તિ. ઓકે, હવે આપણે અટકીએ. તમારી અંદર જે જવાબો છે એમાંના મોટા ભાગના મેં લીધા. તમે જોઈ શકો છો મેં 2 કેટેગરી કરી, ડાબે ને જમણે. તમે ગમે તેમ બોલ્યા પણ મેં કેટલુંક ડાબે લખ્યું ને કેટલુંક જમણે લખ્યું. અને સાલા કામ. હવે ધ્યાનથી જુઓ અને કહો બંનેમાં ડિફરન્સ શું છે. જુઓ ડાબે અને જમણેમાં ડિફરન્સ શું છે, એક છે ટેકનિકલ ડિફરન્સ શું છે. 1 મિનિટ પહેલા બધા જુઓ, અંદર પચવા દો, પછી જવાબ આપો. ડાબે અને જમણેમાં ડિફરન્સ શું છે? ના, એવું લખવું નથી. આ બહુ સભા બહુ સુગ્ન સભા છે. યસ, હવે કહો. જે તન કપડા પૈસા આ સાઈડ છે લેફ્ટ સાઈડ, એ ખાલી વસ્તુથી મળશે, જ્યારે સ્વાસ્થ્ય, મિત્ર, પરિવાર એ બધું એક માણસ થ્રુ આપણને સામેના વ્યવહારથી મળશે. આમાંની તમામે તમામ વસ્તુ પૈસાથી ખરીદી શકાશે એવું દેખાય છે? હા કે ના? અને આમાંની વસ્તુઓ પૈસાથી ખરીદી શકાશે નહીં એવું દેખાય છે? આવું સ્પષ્ટ દેખાય છે? ગુડ. બીજો શું ડિફરન્સ? એક તો આ ખરીદી શકાશે, આ ખરીદી નહીં શકાય. એક હા, છે ઈ હા, શરીરની એટલું સરસ. જરૂરિયાત છે. જો ભાઈ બોલ્યા, આ ડાબી બાજુનું છે એ બધું સુવિધા છે અથવા સગવડ છે. આપણે ત્યાં નગ્ન સાધુઓની પરંપરા છે કે નહીં? રાઈટ? દિગંબર જૈન સાધુઓ નથી કપડાં પહેરતા. કપડાં આપણા માટે સુવિધા છે, એમના માટે દિગંબર રહેવું પર્યાપ્ત છે. તો સુવિધા છે. ઓકે, પ્રશ્ન સમજાયો? ડાબે અને જમણામાં ડિફરન્સ શું છે ટેકનિકલી? શરીર થકી જ બધું તમે કરો છો. શરીર પણ એક સુવિધા જ છે. એટલે તો મન પેલી બાજુ લખ્યું છે. એટલે તો તપાસવાનું જુઓ. શરીર પણ સુવિધા છે અને ગાડી પણ સુવિધા છે અને મકાન પણ સુવિધા છે. હું અહીંયાથી જામનગર જાઉં છું, મતલબ કે આ લબાચાની અંદર જાઉં છું. આ હરતું ફરતું ઘર છે, હરતું ફરતું વાહન છે, જનાર તો હું છું. એટલે ઘણીવાર લોકો ગયા પછી પણ ગયા હોતા નથી. લગ્નમાં જઈને આવે પછી આપણે પૂછીએ કેવા રહ્યા લગ્ન, કોના લગ્ન હતા? અરે એ કંકોત્રી જોવી પડશે, કારણ કે કરમસિંહભાઈ આમંત્રણ આપ્યું હતું. દીકરીના લગ્ન હતા, દીકરાના ખબર નથી. બાપા કે 2-5 વર્ષ બેઠા હોત તો સારું હતું. બાપાનો સ્વભાવ બહુ સારો. 5માં પૂછાય કે બાપા હરી કાઢતા બહાર આવે. બાપા નથી મરી ગયા, બા મરી ગઈ છે. તમે ખરેખરો કોનો કરો છો? યસ, જા જલ્દી. બહુ સરસ જવાબ આવી રહ્યો છે. ઉભી ઉભી પહેલેથી બેટા, પહેલેથી. ખૂબ સરસ, બોલો બોલો. કપડાં, તન એ બધું આપણે કોક મારફતે મળી શકે છે, જ્યારે સંસ્કાર, સ્વાસ્થ્ય એ બધું આપણે આપણી રીતે કેળવવું પડે છે. ડાબી બાજુનું બધું કોઈકની પાસેથી મેળવી શકાય, આપી શકાય, લઈ શકાય, મચેડી શકાય, તોડી શકાય, મેનિપ્યુલેટ કરી શકાય. જમણી બાજુનું બધું જાતે જ કરવું પડે. સમજવાની પ્રક્રિયા જાતે જ કરવી પડે, શીખવાની પ્રક્રિયા જાતે જ કરવી પડે. બીજા સહાયક થઈ શકે. શિક્ષકો તમે તરત જ તમારો બધો અહંકાર નીકળી જાય, પકડાઈ ગયું તો, કે વિદ્યાર્થી સમજવું કે શીખવું એની મોજ છે, સ્વતંત્રતા છે. આપણે ખાલી સહાયક થઈ શકીએ છીએ. મેં સમજાવી દીધું, મેં શીખવાડી દીધું, એવું થઈ શકે નહીં. ખૂબ સરસ, વન્ડરફુલ. બોલો બીજો ડિફરન્સ શું છે? જમણી બાજુ છે હાજી, તે શરીરની બાહ્ય જે જરૂરિયાત છે એનો સંતોષ સુખ માટે છે, અને ડાબી બાજુ છે એ શરીરની અંદરની જે સંતોષ સુખ માટેનું છે. તમે જવાબમાં બરાબર બોલ્યા નથી પણ તમારો ભાવ ખબર પડી ગઈ. ડાબી બાજુ બધી જ શરીરની જરૂરિયાત છે, જમણી બાજુ બધી મારી જરૂરિયાત છે અથવા મનની જરૂરિયાત છે. જુઓ હવે એવું છે કે નથી? આને માટે હું એક શબ્દ મૂકી દઉં છું, સુખ. સુખ એ મારી જરૂરિયાત છે અને સુવિધા એ શરીરની જરૂરિયાત છે. જોવો એવું છે કે નહીં?
જો તમારી સામે બોર્ડ છે, ભાઈ આ બોર્ડ પ્રોજેક્ટ કરવાનું કહ્યું છે મેં, કારણ કે આ બોર્ડ ઉપર જ કામ ચાલી રહ્યું છે. વચ્ચે વચ્ચે મને બતાડવાનો આ બોર્ડમાં મતલબ જ નથી, હું તો દેખાઈ જ રહ્યો છું. જમણી બાજુનું જે આખું ચિત્ર છે એને તમે ધ્યાનથી જો, સ્વાસ્થ્ય, લક્ષ્ય, વિશ્વાસ, સુરક્ષા, આ બધું મને જોઈએ છે, શરીરને જોઈતું નથી. શરીરને ચોપડી જોઈએ છે? શરીરને 3 ટાઈમ ખાવા આપી દો અને કોઈ ચોપડી જોઈતી નથી. જ્ઞાનની ભૂખ તો મને છે, ઈશ્વર નામની ખીટી મને જોઈએ છે. શરીર તો ભૂખ્યું થયું છે, એને ખવડાવી દો એટલે પૂરું. જેટલું જમણી બાજુ શાંતિ, સંતોષ, સમજણ, બધી જ વસ્તુ મને જોઈએ છે, શરીરને નથી જોઈતી. મને અને શરીર બે અલગ છે એવું તમે જુઓ જાતે. હું પ્રસ્તાવ મૂકી રહ્યો છું તમારી સામે. આ મારી જરૂરિયાત છે, પહેલા એ તપાસો, અને આ તપાસો કે આ મારા શરીરની જરૂરિયાત છે. હવે હું શરીરથી અલગ છું એવો પ્રસ્તાવ મૂકવા જાઉં એની પહેલા આ હોય તો આ મળે અને આ હોય તો આ મળે. ઓકે, ફરી મૂકો. આ ડાબી બાજુનું હોય તો જમણી બાજુનું મળી જાય. કેટલા સહમત છે? નચિકેત એમને નીચું જોઈને હાથ ઉપર કરી દેવાનું. પૈસા હોય તો મિત્રો મળી જાય, પૈસા હોય તો જ્ઞાન મળી જાય, પૈસા હોય તો નિશાળમાં એડમિશન થાય, સમજણ હોય તો જ્ઞાન મળે, નહીં તો ચડાવો પાસ કરવા પડે. ખરું કે નહીં? પૈસા હોય તો રોટલો મળે, પચવું, સ્વસ્થતા, તંદુરસ્તી પૈસાથી થાય. હવે આ હોય તો આ ના મળે, એ તો બધાએ કહી દીધું. હું એમ કહું છું આ હોય તો આ મળે. એમાં કેટલા સહમત છે? આ બીજો લોસો છે. આ બંને સદંતર અલગ કાર્યક્રમ છે. મારી પાસે જ્ઞાન હોય પણ હું શ્રમ ના કરું તો આમાંની એકોય સુવિધા ઉત્પન્ન થાય નહીં. સુવિધા મળે શ્રમ પૂર્વક ઉત્પાદનથી અને સુખ મળે સમજણ પૂર્વક જીવવાથી. બંને કાર્યક્રમ અલગ છે. ડાબું હોય તો જમણું ના મળે, જમણું હોય તો ડાબું ના મળે. એટલે એક સારી જિંદગી જીવવા માટે શરીરને સુવિધા જોઈએ, મનને અથવા મને સમજણ જોઈએ. હવે શિક્ષણ સંસ્થાઓ તપાસી લો. કૌશલ્યનો કાર્યક્રમ બધો ડાબી બાજુ છે. બહુ ઓછી પુરુષાર્થ જેવી સંસ્થાઓ છે જે સમજણ ઉપર ફોકસ કરતી હોય, જમણી બાજુ ઉપર ફોકસ કરતી હોય. બહુ ઓછી સંસ્થાઓ. કિનલ ખ્યાલ આવતો જાય છે? ઘરમાં કેટલો સામાન ભેગો કરીએ તો પરિવારમાં શાંતિના સુમેળ ભર્યા સંબંધો બને? તો કે ના. એસી, ટીવી, કારથી જમણી બાજુનું કશું ના આવે. હવે તમે બહુ સમજદાર છો અને મારુતિ કંપનીમાં જઈને કોઈ તમારી લેટેસ્ટ ગાડી આપો, હું બહુ સમજદાર છું, તો આપે? ના આપે. પૈસા જોઈએ. હવે પૈસાને ઊંડાણમાં જઈને જોઈએ તો ખબર પડે કે કોઈ શ્રમ કરે ત્યારે ગાડી બને. એ શ્રમનો વિનિમય એટલે પૈસા, બીજું કંઈ નથી. પૈસા વિનિમય છે. હવે કરન્સી ઓછી થતી જાય છે. હવે જીપે, પેટીએમ બધા ડિજિટલ આંકડા, એટલે કરન્સી નોટ નહીં દેખાય. ધીમે ધીમે નોટો ઓછી થતી જશે. ખાલી મોબાઈલમાં ટીક 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 કરો એટલે આંકડા. અત્યારે જે રૂપિયા કહીએ છીએ, પછી એક દિવસ એવો આવશે કે સુનિલભાઈના ખાતામાં 5000 કલાકનો શ્રમ બેલેન્સમાં છે, કારણ કે એમણે શ્રમ કર્યો. એ શ્રમ અહીંયા કર્યો, એને અનુરૂપ સુવિધા એ ગમે તે દુનિયામાં મેળવી શકશે, કારણ કે શ્રમનો વિનિમય છે. માણસ જાતને ખબર પડવી જોઈએ કે પૈસાથી એક પણ વસ્તુ બનતી નથી. પૈસા ખાલી વિનિમય છે, શ્રમ જ કરવો પડે. ચાલો એક એક્સરસાઇઝ કરીએ એટલે એ ખબર પડી જાય. ભાઈઓમાંથી જેમણે તિલક કર્યું છે એમને કહું. હા, તમે ભાઈ એમને માઇક આપો. તમારી પાસે કાર છે? નથી, પણ કાર વિશે જાણો છો ને? કાર વિશે જાણતા તો ને? માઇકને કોઈએ હળી કરવી નહીં. જી સર. ડીઝલ કેટલા રૂપિયાનું આવે?
કે પેટ્રોલ કોઈ પણ કહો? 96-97 રૂપિયા લીટર. 97 રૂપિયા લીટર પેટ્રોલ પંપ કે ડીઝલ પંપે, બરોબર? ઓકે સર. આ તો એક એક 2-5 લીટર લો તો આટલા રૂપિયા થાય. પણ જ્યાંથી ટેન્કર ભરાતા હોય, આખા ટાંકા ભરાતા હોય જે જગ્યાએથી, એ જગ્યાએ રફલી કેટલા રૂપિયાનું હોય? અંદાજ લગાડવાનો. 40-42 રૂપિયા. 40-42 રૂપિયા, બરોબર. હવે રિફાઇનરી જ્યાંથી તૈયાર થઈ નીકળતું હોય, જ્યાંથી ટેન્કરો ભરાવામાં જતા હોય, ત્યાં કેટલાનું હોય? 20-22-25 ની સમથિંગ. 20-25 રૂપિયાની આજુબાજુ. જ્યાંથી પૃથ્વીમાં કાણું પાડે અને ક્રૂડ કાઢે ત્યાં કેટલા રૂપિયાનું હોય? 10-12-15. જ્યાંથી કાણું પાડે ત્યાં કહી રહ્યો છું. ફ્રી ઓફમાં કાણું પાડવાનું શ્રમ. જ્યાંથી નીકળે ત્યાં 1 પણ રૂપિયો લાગે નહીં. ફ્રી ઓફ. પ્રકૃતિ માની ભેટ છે ફ્યુલ. તો પછી 197 રૂપિયા શેના આપીએ છે? 97 રૂપિયા માનવીય શ્રમના આપીએ છે. કાણું પાડી નીકળ્યા પછી પ્રોસેસ થઈને પેટ્રોલ પંપ સુધી આવે ત્યાં સુધી જેટલું માનવીય શ્રમ થાય એના 97 રૂપિયા છે. કેટલાને આ સમજાઈ ગયું? જો આ સમજાઈ ગયું હોય તો આપણો શ્રમજીવીઓ પ્રત્યે વ્યવહાર કેવો છે તપાસો. કિસાનો, મજૂરો, લારી ખેંચવા વાળાઓ, શ્રમ કરવા વાળા પ્રત્યે આપણો વ્યવહાર કેવો છે? આપણે એના માટે શું કહીએ છીએ? નાનો માણસ. હા કે ના? આપણી તમામ સુવિધાઓ શ્રમપૂર્વક જ મળે છે, છતાં સમાજની અંદર ખોટી માન્યતા છે જેની પાસે વધુ પૈસા આવી ગયા એ મોટો, જે શ્રમ કરે છે તે નાનો. શાકભાજી વાળા સાથે માથાકૂટ કરીએ છીએ, ખેડૂત સાથે બાર્ગેન કરીએ છીએ. એક ખેડૂત બાજરીનું કન્ટેનર ભરીને જાય છે ગંજ બજારમાં, ત્યાં માફિયાઓ તૈયાર બેઠા છે કે આ પાછું તો નહીં લઈ જઈ શકે કારણ કે એટલું ડીઝલ ખર્ચીને ભરીને લાવ્યો છે, આટલા રૂપિયાથી વધારે એને દેવા નથી. કાર્ટેલ કરે છે ભેગા થઈને. એટલે કોકને કહે તો 15, તો બીજો કે 14, ત્રીજો કે 15.5. નક્કી કરી નાખ્યું છે કે આનાથી વધારે પૈસા એને આપવા જ નથી. બધા સંપી ગયા છે. એ ખેડૂત ટ્રેક્ટર બહાર લઈને નીકળે છે અને મને ફોન કરીને કહે છે ચકલાને ખવડાવી દઈશ પણ આ માફિયાઓને વેચીશ નહીં. આ ખેડૂતનું નામ છે આદરણીય સુરેશચંદ્ર પાંડે, મારી બહેન સુધા પાંડેના પિતાજી, આઈપીએસ અધિકારીના પિતાજી. જો એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી ખેતી કરવાની નિષ્ઠા સાથે વર્તે છે, એની સાથે આ થાય તો આપણા કેટલા અભણ ખેડૂતો સાથે કેટલું શોષણ થતું હશે. સમજાય છે તમને? પ્રશ્નોની જડ દેખાશે. આપણે જાણવાની કોશિશ જ નથી કરતા, માનીને જ ચાલીએ છીએ બધું બરાબર નથી. તો સુવિધા મળશે શ્રમપૂર્વક ઉત્પાદનથી, સુખ મળશે સમજણપૂર્વક જીવવાથી. બંને કાર્યક્રમ અલગ છે. સુવિધા શરીરનો કાર્યક્રમ છે, સમજણ મારો કાર્યક્રમ છે. હું અત્યાર સુધી મારા માટે મન શબ્દ વાપરતો હતો, આજથી હવે નવો શબ્દ વાપરું છું એટલે ગૂંચવાડો ના થાય. હું જીવન છું અને આ શરીરનો માલિક છું. હું જીવન છું, આ શરીરને ચલાવું છું. હું જીવન સ્વરૂપમાં મારી આવશ્યકતાઓ અલગ છે, મારા શરીરની આવશ્યકતાઓ બિલકુલ અલગ છે. મારા શરીરને 3 વાર ખોરાક જોઈએ, 4 વાર ખોરાક જોઈએ, પણ મને શાંતિ, સંતોષ, વિશ્વાસ બધું સતત જોઈએ, નિરંતર જોઈએ. તપાસજો જમણી બાજુ અને ડાબી બાજુ. ખોરાક 3 વાર મળે તો ચાલે, પણ બેન મને કહો અશાંતિ ગુરુવારે હશે ચાલશે? કે ભાઈ એક ગુરુવાર રજા રાખો, બાકીના બધા દિવસો શાંતિ વાંધો નહીં, પણ ગુરુવારે અશાંતિ ચાલશે. અને રવિવારે પરિવાર વાળા બધે બાંધતા, નો પ્રોબ્લેમ. સોમથી શનિ બરાબર હોય તો વાંધો નહીં. 1 મિનિટ તપાસજો બધા મનોમન, શું તમને 1 પણ મિનિટ અશાંતિ મંજૂર છે? કોઈ પણ પ્રકારનો ઝઘડો મંજૂર છે? કોઈ પણ પ્રકારનું તાણ મંજૂર છે? 1 પણ ક્ષણ પણ મંજૂર નથી. હવે ડિફરન્સ જો, ડાબી બાજુનું બધું સમય પ્રમાણે જોઈએ, જમણી બાજુનું બધું સતત જોઈએ. દીકરી 6 વાગે ઘરેથી નીકળી છે, 7 વાગે આવી જઈશ, 8 થયા, 9 થયા. સુરક્ષા સતત જોઈએ.
હા કે ના? રાતે જોઈએ, દિવસે જોઈએ, સવારે જોઈએ. આ જેટલું પણ લખ્યું છે બધું સતત જોઈએ. પ્રકૃતિમાં સંતુલન સતત જોઈએ કે ના જોઈએ? કે ના વાંધો નહીં, ઉનાળામાં ભમભમાટ ગરમી પડવા દો, શિયાળો ઠંડો છે ને એટલે ઘણું. ઉનાળામાં માપે ગરમી જોઈએ, શિયાળામાં માપે ઠંડી જોઈએ, વરસાદમાં માપે વરસાદ જોઈએ. માપે એટલે જ સંતુલનમાં. ઘૂસપૂસ કરે અને ગાલ પચોળા થાય. જીવન વિદ્યા શિબિરમાં ઘૂસપૂસ કરે, બેયને ગાલ પચોળા થાય. આવો હું પ્રસ્તાવ મૂકું છું. સ્વીકાર્ય છે તો ઘૂસપૂસ સ્વીકાર્ય છે તો ઘૂસપૂસ કરવી નહીં. એમાં સરસ્વતીની બાજુમાં બેસીને ઘૂસપૂસ કરો ને તો માતાજી ત્યાંથી સીધી છૂટી વીણા મારશે. જમણી બાજુનું મને સતત જોઈએ, ડાબી બાજુનું સમય સમય પર જોઈએ. પેલા બેન ખૂબ સુંદર બોલ્યા હતા, ડાબી બાજુનું આપી શકાય, લઈ શકાય, આની આપલે થાય નહીં, જાતે જ ઉત્પન્ન કરવું પડે, સમજણ જાતે જ કેળવવી પડે. આ ગણનાત્મક છે. એક મકાન, બે મકાન, એક મોબાઈલ, બે મોબાઈલ. અહીંયા એવું કહી શકાય? એક જ્ઞાન, બે જ્ઞાન, આવું ગણી શકાય? એક શાંતિ, બે શાંતિ. આ ક્વોન્ટિટેટિવ છે, આ ક્વોલિટેટિવ છે. આ પૈસાથી ખરીદી શકાય, પૈસાથી ખરીદી શકાય નહીં. આ ભૌતિક છે, આ ભૌતિક નથી. આ દેખાડી શકાય, ટચ કરી શકાય, આ અનુભવી શકાય. દેખાડી શકાય નહીં. મને મોજ પડી રહી છે એવો મને અનુભવ થાય. મોજ દેખાડી શકાય નહીં. તમને હસતો ચહેરો દેખાય પણ મને અંદર તાણ હોય તો મને જ ખબર પડે કે હું બહારથી તો હસું છું પણ અંદર તો મને ટેન્શન છે. તો દરેક વ્યક્તિ માટે આ સાચું છે. બહારથી ગમે તે હોય, અંદરની વ્યક્તિને પોતાની જ અનુભૂતિ થાય, કહેવાથી ખબર પડે નહીં. હું જ્યારે એમ કહું ને કે મને બહુ ભૂખ લાગી છે તો તમને ભૂખ લાગી ત્યારે જે અનુભવ થયો એ જ તમને યાદ આવે. તમને એ ના ખબર પડે કે મને હું થતું. રીતિ બેટા મજા પડે છે? હા રુચિ મજા પડે છે? સમજણ પડે છે? તો સરસ. જે મેં તમને કહ્યું હવે તમે પ્રેઝન્ટેશન બતાવી શકો. કોન્સોલ વાળા ભાઈઓ, તમે જે લખ્યું છે બધું લગભગ આમાં આવી ગયું. આ બોર્ડ પહેલેથી એટલા માટે બનાવી રાખ્યા છે કે તરત સીધું તમને દેખાડી શકાય. દરેક જગ્યાએ એક્સરસાઇઝ કરવાની અનુકૂળતા નથી હોતી તો મોઢે મોઢે પણ બોલાવતો હોઉં, નોટમાં લખાવતો હોઉં. તો ડાબી બાજુ અને જમણી બાજુનું ડિસ્ટિંક્શન અહીંયા લગભગ એવા જ શબ્દો છે તમારી વચ્ચે. ડાબી બાજુનું બધું શરીરની જરૂરિયાત છે, જમણી બાજુ બધી મારી જરૂરિયાત છે. અને આટલો ડિફરન્સ મેં કીધો. જુઓ, શરીરની આવશ્યકતાઓ ભૌતિક છે, મારી આવશ્યકતાઓ માનસિક છે. પેલી માપી શકાય, માપી ના શકાય, પૈસાથી ખરીદી શકાય, ખરીદી ના શકાય, બતાવી શકાય, પેલી અહેસાસ થાય. સંખ્યાત્મક ગુણાત્મક મેં કીધું. હવે શરીરની આવશ્યકતા સીમિત છે અને મારી આવશ્યકતા અસીમ છે એ સમજીએ. ખાઈ ખાઈને કેટલી રોટલી ખાશો? 4, 6, 8, 10, કોઈક તો સીમા આવશે ને. પણ એવું કહેવાય કે તમે બહુ પ્રેમ કરો, પ્લીઝ થોડો ઓછો પ્રેમ કરો ને. હા તમે એવું કહો બહુ ટકટક કરો છો, ઓછી ટકટક કરો, એવું કહી શકાય કારણ કે સુવિધાનું ક્ષેત્ર છે. પણ આજ તો શાંતિ બહુ થઈ ગઈ, હવે થોડી તો બબાલ જોઈએ. એવું થાય છે? એવું થાય છે કે આજે શાંતિ હવે ગમતી નથી, થોડી અશાંતિ થવા દો, થોડા વાસણો ફોડો, થોડું કારણ વગર ઝઘડો કરો. તો જે જરૂરિયાત છે ને આપણી જમણી બાજુની અસીમ છે, એની કોઈ લિમિટ નથી. એ સતત જોઈએ, અસીમ જોઈએ. પ્રેમ હંમેશા અસીમ જોઈએ, શરત વગરનો જોઈએ. આ બેઝિક ડિફરન્સ છે. તો ગુણાત્મક છે, અનુભવી શકાય. તો શબ્દો મેં ત્યાં લખ્યા જ છે. ડાબી બાજુનું બધું સુવિધા, જમણી બાજુનું સુખ. તો સુખનું સરનામું શરૂ થયું. સુખ મળે સમજણપૂર્વક. સુખના આયામો જોઈશું વિગતવાર, પણ સુવિધાથી સુખ મળે નહીં. આટલું ક્લિયર જો થયું હોય તો જમણો હાથ ઉપર કરો. વેરી ગુડ. તો જો મેં સ્ટાઇલ બદલી નાખી છે. અત્યાર સુધી જે ભણે હવે એની સાથે કનેક્શન થઈ જશે. શરીરની સુવિધાઓ જીવતા રહેવા માટે જોઈએ. મને જીવવું હોય ઉત્સવપૂર્વક, સંબંધપૂર્વક, લક્ષ્યપૂર્વક, તો મને સુખ અથવા સમજણ જોઈએ. બોલો હવે જીવતા રહેવું છે કે જીવવું છે? જીવવું છે. આ શિબિરનું ટાઇટલ સુખનું સરનામું કેમ છે ખબર પડી ને. આ શિબિરના અંતે સોફા કેવી રીતે મેળવવો
કે કાર કેવી રીતે ખરીદવી એવું બતાડવામાં આવતું નથી, બલકે પ્રસ્તાવ મૂકવામાં આવે છે કે જિંદગી મસ્તીથી, મોજથી, ઉત્સવપૂર્વક કેવી રીતે જીવાય એના આટલા પ્રસ્તાવો છે. જાતે તપાસો અને સમજાશે તો જીવી શકશો. તો શરીરને ટકાવવા માટે ડાબી બાજુનું જોઈશે અને જીવવા માટે ડાબી બાજુની જરૂર નથી, અથવા ઓછી હોય તો પણ ચાલે. એક સંજોગોમાં 1.5 રૂમનું મકાન હોય તો પણ ચાલે, 10 રૂમની હવેલી જોઈતી નથી. શરીર ટકાવવા માટે તો રૂમ જોઈએ સફિશિયન્ટ, પણ 50 રૂમની હવેલી હોય અને સમજણ ના હોય તો એકય રૂમમાં ચેન પડે નહીં. સુવિધાઓ કેવી રીતે મળે? શ્રમપૂર્વક મળે. સુખ કેવી રીતે મળે? સમજણપૂર્વક મળે. બે અલગ છે. સુવિધાથી સુખ ના મળે ને સુખથી સુવિધા ના મળે. ઘણા બધા શિબિરમાં એક ખોટો મેસેજ લઈને જાય કે સમજણ હોય તો પછી બધું મળી જાય. ના, બધું મેળવવા માટે કૌશલ્ય જોઈએ, કુશળતા વગર કશું ના મળે. એટલે ડાબી બાજુનો નકાર નથી. અને મધ્યસ્થ દર્શન કેમ કહે છે? હું શરીરથી કોઈ અલગ વાસ્તવિકતા છું, શરીરનો સ્વીકાર છે અને મારો પણ સ્વીકાર છે. આપણી પાસે જૂના 2 દર્શન હતા, એક ત્યાગવાદ અને એક ભોગવાદ. ત્યાગવાદની અંદર બધું ત્યાગી દો, રાઈટ? શરીરનો નકાર છે, શરીરને કષ્ટ આપો, ખાવાનું છોડી દો, અમુક પ્રકારની સગવડો છોડી દો, એમ શરીરને કષ્ટ આપો અને તમે એક દિવસ નિરંતર સુખને પ્રાપ્ત થશો. હવે તકલીફ શું થઈ? એક મોડેલ બધા માટે સફળ ના બન્યું, કારણ કે બધા એટલું કષ્ટ સહન કરી શકે નહીં, પાછા ફરી જાય. કાં જો પાછા ના ફરે તો કુંઠિત થઈ જાય, કારણ કે શરીર માગે અને પોતે ને પોતે શરીર સાથે ઝઘડો કરે. ત્યાગવાદના મોડેલમાં મને કોઈ ગુરુજી એમ કે સુરેશ તું રોટલી છોડી દે, તને ઈશ્વર પ્રાપ્ત થઈ જશે. હવે શરીરને ભૂખ લાગે, રોટલી દેખાય, મન થાય ખાવું છે, પણ પેલા ગુરુજીએ કીધું છે રોટલી નહીં ખાવાની. એટલે હું મારી જાત સાથે લડાઈ કરું. કોઈ પોતાની જાત સાથે લડાઈમાં કોઈ જીતે? સાદી કલ્પના કરજો, આ મારો જમણો હાથ છે, થોડો તાકાતવાળો, અને મારો ડાબો હાથ થોડો વીક, કારણ કે આનાથી વધારે કામ કરીએ. આ મારો જમણો હાથ ડાબા હાથને તોડી નાખે તો જમણો હાથ તો જીતી ગયો, પણ હું તો હાર્યો ને. ખ્યાલ આવે છે? મારે તો નુકસાન જ થયું ને. આ એના જેવું છે. પોતાની જાત સાથેની લડાઈમાં જીતી શકાય નહીં. જાતની સાથે લડાઈ કરવાની હોતી નથી. ત્યાગવાદનું મોડેલ મલ્ટીપ્લાય થઈ શકે એમ નથી. એક સગર્ભા સ્ત્રી ઘર છોડી શકશે ના. નાના બાળકોની માં ઘર છોડી શકે ના. તો શું એને સુખનો અધિકાર નથી? એને સમજવાનો અધિકાર નથી? સ્ત્રી અને પુરુષ શરીર અલગ છે, કલ્પનાશીલતા બંનેમાં સમાન. મારી બધી મા બહેનો કહો, બધાને નિરંતર સુખ જોઈએ છે કે નહીં? હાથ ઉપર કરો જમણી બાજુ વાળા. જો ભાઈઓ ડાબી બાજુ તમારા જુઓ, આ બધાને નિરંતર સુખ જોઈએ છે. કલ્પનાશીલતા તમને છે કે નહીં? અસમ હાથ ઉપર કરો. જો એમને કલ્પનાશીલતા છે. જોયું કેટલી મોટી બબાલ છે? આખા સંસારમાં બબાલની શરૂઆત અહીંથી જ છે. હું શરીરથી કોઈ અલગ વાસ્તવિકતા છું એની ઉપર ધ્યાન ગયું નહીં. ધ્યાન ગયું કે મારું પુરુષનું શરીર એટલે પૃથ્વીની અડધ વસ્તીથી હું કટ ઓફ. હું માનવ તો 800 કરોડ પૈકીનો એક, પણ હું જો પુરુષ તો ખાલી 400 કરોડ પૈકીનો એક. સમજાય છે કેવી રીતે કટ ઓફ થાય છે? તો પુરુષથીનો જુદું કર્યું, પછી જ્ઞાતિ જાતિ લઈ આવ્યા, પછી કહેવાતા ધર્મ સંપ્રદાયો લઈ આવ્યા, પછી વ્યવસાયો લઈ આવ્યા. ડોક્ટર તો કે અલગ, એન્જિનિયર તો કે અલગ. જ્ઞાતિ જાતિમાં પટેલ, મારી અટક પટેલ છે, રાઈટ? મેં આટલું સાંભળ્યું છે કે લેવા પટેલ હોય ને કડવા પટેલ હોય, પછી કડવામાં સબસબ હોય, લેવામાં સબસબ હોય. હું કંટાળી ગયો. પછી મને કહું તમે કેવા પટેલ? હું કહું મીઠા પટેલ, સ્વીટ પટેલ. એટલે બધા હામવાળા કે એવું તો પહેલી વાર સાંભળ્યું. મેં કહ્યું મારાથી જ શરૂ થયું, હવે પછી મારા વંશવારસો મીઠા પટેલ તરીકે ઓળખાશે. મજાક છે? હું પટેલ અટક ધરાવું છું, મેં હું ધાડ મારી? મારા બાપાની અટક પટેલ હતી, હું પટેલ છું. મારા બાપાની અટક યાદવ હોય તો હું યાદવ હોય, શાહ હોય તો શાહ હોય, ને પરમાર હોય તો પરમાર હોય, જોશી હોય તો જોશી હોય, પંડ્યા હોય તો પંડ્યા. નિરાલીબેન તમારી શું અટક છે? લ્યો લુણાવિયા. એટલે
એમના પિતાજીની જે અટક હતી એ એમને મળી. એમાં હું ધાર મારી. ઘરમાં જે સંપ્રદાય ચાલતા હતા પૂજા પાઠ એ તમે કન્ટિન્યુ કર્યા. આમાં ક્યાં જાણવાની કોશિશ છે? પકડાય છે તમને? જે તિલક વાળા ભાઈ છે એમણે લાલ રંગનો કર્યો છે, ઘણા પીળા રંગનો કરે, ઘણા 2 લીટી કરે, ઘણા 1 આડી લીટી કરે, મીટર ગેજ, બ્રોડ ગેજ, નેરો ગેજ, આમ સ્લીપર પણ હોય. પ્રણામ ભૂદેવ. તમારી મોજ મને એટલી ટચ કરે છે. હું કેટલી બાબતો એવું બોલું છું જેમાં એમને ખોટું લાગવું જોઈએ, પણ એ ખોટું નથી લગાડતા, કારણ કે જ્ઞાનની ભૂખ છે. નહીં તો ચહેરો બદલાય ને. એક ધારી એકાગ્રતાથી તમે સાંભળી જાજો. ખરેખર મને ખૂબ ખુશી છે, કારણ કે આ બધી જ્ઞાનની શિબિરોમાં તો ખુલ્લું મને જ જોઈએ. પહેલેથી પકડી રાખીએ તો કશો ફરક જ ના પડે. તમને જાણીને આનંદ થશે. શ્રમ હોય, ખોરાકના ઠેકાણા ના હોય, સૂતી વખતે ઊંઘ ના આવતી હોય તો હું ગાયત્રી મંત્ર કહું એટલે તરત સૂઈ જાઉં. પણ મને બિલકુલ એ ખબર છે કે ગાયત્રી મંત્રથી ઊંઘ નથી આવતી. મેં મારા મનને ગાયત્રી મંત્ર સાથે જ કેળવી દીધું. યુરોપમાં કે ઘેંટા ગણવાના, મનમાં ઘેંટાનું ટોળું કલ્પવાનું, પછી 1 2 3 4 ગણવાના એટલે ઊંઘ આવે. મને કિરણ બેદીની સાથે વાતચીત થતી હતી. એ બોલ્યા કે 100 થી ઊંધું ગણવાનું, 100 99 98 97 એમ એટલે ઊંઘ આવે. મને એમ થાય આવું બધું કરવું એમ કરતા આપણો ગાયત્રી મંત્ર કેટલો સરસ છે. તો આપણા વડવાઓએ આપણને અદ્ભુત આપ્યું છે. આ સમજાય છે ને? તો તપાસીએ, જાણીએ ને પછી કરીએ. ગાયત્રી મંત્રનો અર્થ ખબર છે કોઈને? ગાયત્રી માતાના મંદિરો જોયા છે, અર્થ ખબર નથી તો શું ફાયદો? બોલી જવાનું. ધીયો યો નઃ પ્રચોદયાત. બુદ્ધિના પ્રકાશની જ વાત છે, બધે જ્ઞાનની વાત છે. બધે અહીંયા ચાંદલા કરે, કોઈ અહીંયા ચાંદલા કરે, અહીંયા ચાંદલા, અહીંયા ચાંદલા. એ તમે શું કહે છે એને? ન્યાસ. પણ તમારે પ્રકાશ કે જ્ઞાનની વાત કરો તો અહીંયા ચાંદલા કરો. કોઈ અહીંયા કરે ને અહીંયા. પ્રતિકાત્મક છે. શું વિષય ચાલી રહ્યો છે? હું શરીરથી અલગ છું. એ હું કહું એટલે જ તમારે જાતે જોવું પડે. જો શરીરની જરૂરિયાતો પૂરી થવાથી તમારી પોતાની જરૂરિયાત પૂરી થતી નથી, એવો મારો પ્રસ્તાવ છે. 3 વાર ખાઈ લીધું તો મનમાં શાંતિ થઈ જતી નથી. શરીર એસીમાં કમ્ફર્ટેબલ સ્થિતિમાં આવી જાય તો પરિવારના મીઠા સંબંધો થઈ જતા નથી. કઈ કંપનીનો ફોન લઈએ તો સંવાદિતા ભરી વાતચીત થાય તો એમ થતું નથી. શરીરની તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ ગયા પછી પણ જમણી બાજુની એક પણ વસ્તુ આવતી નથી. તો જો મારી શરીરની જરૂરિયાતો પૂરી થઈ ગઈ અને મારી જરૂરિયાત પૂરી નથી થઈ રહી તો હું શરીરથી અલગ છું. એ ક્લિયર થયું કે નહીં? કેટલાને સ્પષ્ટ થાય છે? હું શરીરથી અલગ છું. ગુડ. બીજો એક પ્રયોગ કરીએ. હે રમેશભાઈ, આપણે વારંવાર ગોષ્ઠીમાં કરીએ. બધા જમણો હાથ ઉપર કરો. હવે નીચો કરી દો. તમે કર્યો કે થઈ ગયો? તમે કર્યો કે હાથ જાતે થઈ ગયો? તમે કર્યો. તમે તો ખાલી ઈચ્છા કરી. તમે નક્કી કર્યું કયો મસલ કેટલો ખેંચવો, હાડકાને કેટલા એંગલે વાળવો, કેટલો ગ્લુકોઝ ક્યાં પહોંચાડવો, કેટલું ઓક્સિજનને દહન કરવું ગ્લુકોઝનું. આ તમે કર્યું કંઈ? તમે કેવળ અને કેવળ ઈચ્છા કરી ખાલી. અને બ્રેન, શરીરની અંદર જે પ્રોસેસિંગ યુનિટ છે એને કમાન્ડ કર્યો. બ્રેને બાકી આખીની સિસ્ટમ જે હતી એને ચલાવી દીધી. હાથ ઊંચો થયો, તમે કર્યો નથી. શરીરની આખી સિસ્ટમ અદ્ભુત નિયમપૂર્વક ચાલ્યા કરે છે. તમે ખાવ પછી નક્કી કરો છો કયું હાડકામાં જાય, કયું વાળમાં જાય, કયું ચામડીમાં જાય. થાય છે તમે નક્કી કરો. બધું ઓટોમેટિક છે. તમે આ ફેફસામાં હવા ભરો છો, જાતે શ્વાસોશ્વાસ ચાલે. આ પલકારે તમે પલકાવો છો કે એને જાતે પલકી જાય? હૃદય ધબકાવો છો કે ધબકે છે? કંઈક અંશે આપણું નિયંત્રણ છે, કંઈક અંશે, 100% નહીં. ઊંડો શ્વાસ લો અને નાકમાંથી મસાલો બહાર ના નીકળી જાય એવી રીતે કાઢો. કંઈક અંશે નિયંત્રણ છે, કંઈક અંશે. પણ
પણ 100% નથી. તો શરીર નિયમબદ્ધ રીતે ચાલી રહ્યું છે. શરીરનો નિયમ સમજાય તો કદી માંદા પડાય નહીં. એ આહારનો, વિહારનો, આરામનો, વ્યાયામનો નિયમ છે. રાઈટ? હું બેફામ રીતે ખાધા કરું તો પેટ બગડશે. વિષેકલી વસ્તુ ખાઉં તો કોશિકાઓ બગડશે. પેસ્ટિસાઇડ ખાઉં તો કેન્સર થશે. તો શરીરના નિયમ પ્રમાણે શરીર કામ કરે. મારો નિયમ શરીરથી અલગ છે. હું શરીરથી અલગ છું. કારણ કે શરીરને ખોરાક જોઈએ છે પણ મને તો સુખ જોઈએ છે. અને ખોરાક મળી ગયો પણ મને સુખ મળ્યો નથી. કારણ કે મમ્મી આજે હવારના પરમાં ઉઠતાની સાથે લીધી છે, મને ટીરકાઈ નાખી, અથવા પપ્પાએ મને મારું ધાર્યું કરવા દીધું નહીં. એટલે ખવડાવીને સરસ ગરમ ગરમ ઉપમા અંદર ગયો છે પણ પપ્પાએ ના પાડી એ વાતથી મન એટલું બધું ડિસ્ટર્બ થઈ ગયું છે કે કોલેજમાં પીરિયડમાં ચિત્ત ચોંટતું નથી. શેની ના પાડી? મોટરસાયકલ લઈ જવાની ના પાડી. માન્યતા શું છે? કોલેજમાં બધા મોટરસાયકલ લઈને આવે, હું એકલો ચાલતો જાઉં છું. મારી સમાજમાં મારા મિત્રો વચ્ચે ઇજ્જત શું? આ બધું મેં કોલેજમાંથી સાંભળેલું, તમને ઉદાહરણો કહી રહ્યો. માની લીધું છે મોટરસાયકલથી ઇજ્જત. આજની યુવા પેઢી, મને તો ગાંધીનગરમાં દ્રશ્યો બહુ કોમન જોવા મળે છે. NID, NIFT, નેશનલ લેવલના 2 ઇન્સ્ટિટ્યૂટો છે. ત્યાંની દીકરીઓ સિગરેટ પીતી રોડ ઉપર ફરતી હોય. શું માની લીધું છે? મોડર્ન. સિગરેટ પીવી એટલે મોડર્ન. વ્યસનના ગુલામ થવું એ પછાતપણાની નિશાની છે કે મોડર્ન નિશાની? તમને કોઈ સિગરેટનો ધુમાડો અંદર જાય પછી મોજ આવે તો તમારી કિંમત તો 2.5 રૂપિયા જ ગણવી ને. 2.5 રૂપિયાનો ધુમાડો અંદર જાય અને મોજ આવે તો 2.5 ના ગણાય, 2 રૂપિયા 20 પૈસા જ ગણવી પડે. તો આજથી શિબિરમાં જીવન વિજય શિબિર કેમ કહીએ છીએ? શિબિર તમારો ને મારો છે. એટલે જીવનનો શિબિર છે, મારી સમજણનો શિબિર છે. હું શરીરથી કોઈ અલગ વાસ્તવિકતા છું અને આ શરીરને હું ચલાવું છું. આવનારા મિત્રો 3 દિવસ ખાતા પીતા ઉઠતા બેસતા પોતાની ઉપર ધ્યાન રાખવાનું ચાલુ રાખજો તો બિલકુલ ખબર પડશે કે તમે શરીરથી કેવી રીતે અલગ છો. હાજી. તો સર, સાક્ષીભાવની રીતે જોવાનું કે દરેકે દરેક ક્રિયા શરીરને જ ખોરાકની જરૂર છે કે મનને પણ આવશ્યકતા હોય? તમે સાક્ષી નહીં, તમે પહેલા 2 પ્રશ્નો ભેગા નહીં કરીએ. પહેલા એક પ્રશ્ન લઈએ. તમારા મનને ખોરાકની જરૂર છે કે શરીરને ખોરાકની જરૂર? ખોરાકની જરૂર શરીરને છે, પણ જે સ્વાદનો પાઠ છે એનાથી તમને સારું લાગવાની ક્રિયા મનમાં થાય છે. થાય. યસ. બિલકુલ ના નહીં. ઓકે, હવે ધ્યાન રાખજો. જી. કોઈ મોટો પ્રોજેક્ટ લીધો હોય તો આખું ખાવાનું પતી જાય ત્યાં સુધી સ્વાદ ઉપર ધ્યાન જતું નથી. આવું કેટલાની અનુભૂતિ થઈ છે? પૂછ્યું હોય કે શું ખાધું તું તો ખબર નથી પણ ખાઈ લીધું છે. મતલબ કે શરીરને ખોરાક જઈ રહ્યો છે, સ્વાદના સિગ્નલ મને મળી જાય છે, પણ હું જો ધ્યાન દઉં તો જ સ્વાદ આવે છે. તમને સરસ રીતે વાત કરું. જીભ ખાલી મને સિગ્નલ આપે છે, સ્વાદ તો હું જ લઉં છું. એટલે મને તુરિયાના શાકનો સ્વાદ ગમતો નથી પણ તમને ગમે છે. પસંદ અપની અપની એમ કે ને. એકચ્યુઅલી પસંદ અપની અપની નથી. તમારું એસોસિએશન શાકના સ્વાદ સાથે ગમા કે અણગમાનું છે. મારું પણ એ રીતે છે. તુરિયાનું કેમિકલ તો એનું જ છે ને. જીભના કેન્દ્રો પણ સ્વાદના એના છે, પણ મને એ સિગ્નલ સ્વીકૃત નથી. ઓકે. હવે કૃષ્ણ નામના એક રાજા મહેલમાં 56 ભોગ જમતા હતા, બરોબર? પણ સુદામાજીએ પેલા વરસતા વરસાદમાં જે પૌવા ખવડાવ્યા હતા એ 56 ભોગની વિસાતમાં કાંઈ નહોતા. એટલે જ્યારે ખબર પડી કે મારો મિત્ર તકલીફમાં છે તો રાજા એની પાસે પહોંચી ગયા. આ કથા છે કે નહીં? તો પૌવાનો સ્વાદ કે મૈત્રીનો સ્વાદ? મૈત્રી. સ્વાદ લેનાર આપણે છીએ, 2 રીતે સ્વાદ લઈએ છીએ. એક તો શરીરની ઇન્દ્રિયનો સ્વાદ. જો હું તમને 3 સ્વાદ શીખવાડું, આમ તો જીવન ક્રિયામાં આવે, જૂના મિત્રો બધા જીવન ક્રિયામાંથી પસાર થઈ ગયા છે. હું 3 રીતે સ્વાદ લઉં છું. એક તો જીભનો સ્વાદ.
આઈસ્ક્રીમ ખાધો એનો સ્વાદ, તમારે મિત્રો અને સંબંધો હોય કે નહીં, તમારો ગમતો મિત્ર આવી જાય અને જે મોજ પડે એ મોજ આઈસ્ક્રીમમાં મોજ પડે એના જેવી છે કે અલગ છે? અલગ છે ને. આઈસ્ક્રીમની મોજને એક કહીએ તો મિત્રની મોજ એકથી વધુ છે કે ઓછી છે? આ કેટલાને સમજાય છે? ઓકે, ગુડ. કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે અને લક્ષ્યની દિશામાં તમે આગળ વધી રહ્યા છો અને લક્ષ્ય ક્રમશઃ એચીવ થતું જાય છે, તો એની મોજ, મિત્રની મોજને 2 ગણીએ, આઈસ્ક્રીમની મોજને 1 ગણીએ, તો લક્ષ્ય પ્રાપ્તિની મોજ જે છે એ 1 અને 2 કરતાં વધુ છે કે ઓછી છે? કારણ કે પેલા 2 એની અંદર સમાહિત થઈ ગયા, ગૌણ થઈ ગયા. 3 રીતે સ્વાદ લઈએ છે: રુચિમૂલક, સંબંધમૂલક, લક્ષ્યમૂલક. અને સ્વાદ લેનાર હું છું. શરીર સ્વાદ લેતું નથી. શરીર ખાલી સૂચના પહોંચાડે છે. તીખું, ઠંડુ, ગરમ, લીસું, ખરબચડું, કર્કશ, મધુર, સુગંધીદાર, દુર્ગંધીદાર, 5 સેન્સીસ, નજીક, દૂર, કાળું, ધોળું, આ બધા મેસેજીસ પહોંચાડે. હું નક્કી કરું છું. મારી પાસે મોજાને બાદ કરતા એક પણ કાળું કપડું નથી. અને કોલેજમાં તો કહેવાય છે બ્લેક ઇઝ બ્યુટીફુલ. તો મારે કોલેજ યુનિવર્સિટીનો પ્રોગ્રામ કરવાના આવે ને, એ કુશાલભાઈ જેવું કોઈ કાળી કોટી પહેરીને આવ્યું હોય તો હું તરત કહું, જિંદગી ઉત્સવ છે, શું કામ કાળા પહેરે છે? આજકાલ કાળાનું બહુ છે. બ્લેક ઇઝ બ્યુટીફુલ કે આપણે મરી જતા ત્યાં કાળા પહેરતા. માન્યતા. ફટી હુઈ જીન્સ, માન્યતા. રોડ સફાઈ કરી હોય ઢળતા જાય જીન્સ, પેલા નીચે સુધી આવતા. વચ્ચે એક સમય એવો આવ્યો કે લો વેસ્ટ જીન્સ પહેરતા, એટલે ટી શર્ટ ઉપર, જીન્સ નીચે અને વચ્ચે અંતર વસ્ત્ર, નીકળ દેખાય, આને ફેશન ગણતા. બધી માન્યતા. સિગરેટ પીવે તો ઈ મેન કહેવાય. રાજલબેન, છોકરીઓ એટલી પાગલ ને ગાંડી છે કે મારો બોયફ્રેન્ડ તો એક દિવસમાં 10 સિગરેટ પીવે. અરે હમણાં ઉકલી જાય, રહેવા દે, એમાં હોશિયારી ન મારે. સિગરેટ પીવાથી કોઈ ઈમેન થાય? સચ્ચાઈ તો એ છે, સિગરેટનું નિકોટીન અંદર જવાથી શુક્ર જંતુઓની સંખ્યા ઘટે અને એની મોટિલિટી, મૂવમેન્ટ પણ ઘટી જાય, એટલે નપુસંકતાની દિશામાં આગળ જાય. અત્યારે ડીજે બગાડે, મોટા મોટા ફટાકડા ફોડે ને ઘોડો પાછળ ચાલતો હોય, રાઈટ? જાય છે લગ્ન કરવા, પણ પ્રવૃત્તિ આખી લગ્નથી વિરુદ્ધની થઈ રહી. તમારા પ્રશ્નનો હું જવાબ આપી રહ્યો છું. શરીરને આહાર જાય છે પણ સ્વાદ લેનાર તો હું જ છું. જ્યારે માથા ઉપર તાણ છે તો કોઈ વસ્તુ સ્વાદિષ્ટ લાગતી નથી. અને મિત્ર ઘરે આવ્યો છે તો રોજ કરતા વધારે કેમ ખવાઈ જાય છે? કારણ કે ધ્યાન પેટ ઉપર નથી, ધ્યાન જીભ ઉપર નથી, ધ્યાન મિત્ર સાથેની વાતોમાં છે. ખાવાનું ઉલળી જ જાય છે, ઉલળી જ જાય છે. પછી ગૃહિણી કહે છે હવે રાખો. કેટલાને અનુભૂતિ થઈ છે? પ્રિય મિત્રો, સગા સંબંધી આવે તો વધારે ખવાઈ જાય છે. કોમન. તો શરીર પરથી ધ્યાન હટી જાય છે. મોટા મોટા લક્ષ્ય હોય ને, આપણે નરેન્દ્રભાઈનો એક કેસ બહુ ફેમસ થયો હતો. દુનિયાના કેટલાય દેશોના પ્રવાસે નીકળ્યા, 2-3 કલાકની જ ઊંઘ, અને છતાંય કેટલા બધા દેશોના વડાઓને મળ્યા. આખો કેસ વિડીયો થયો હતો એનો, કે આટલા વાગે અહીંયા પહોંચ્યા, આટલા વાગે અહીંયા પહોંચ્યા. જ્યારે લક્ષ્ય મોટા હોય, યોગ્ય કે અયોગ્ય જુદી વાત છે, પણ લક્ષ્યનો સ્વાદ બહુ મોટો હોય તો બીજું બધું ગૌણ બને. એવી જ રીતે સંબંધનો સ્વાદ મોટો હોય તો રુચિ ગૌણ બને. સમજાય છે તમને? મને ભરેલા ભીંડાનું શાક ભાવે. હવે હિમાંશીબેન મને પૂછે કે તમે સાહેબ શું જમશો, તો હું કહું ભરેલા ભીંડાનું શાક ખાઈશ. હવે એમના ઘરે પહોંચ્યો અને કોઈક સંજોગોમાં ભીંડા નહીં મળ્યા, પણ એટલા ભાવથી જો મને ખીચડી જમાડે અને મેં જીવન વિદ્યાનો શિબિર પચાવ્યો હોય તો મને ખીચડીમાં ભીંડાના શાક કરતાં વધારે મોજ પડે. કારણ કે કન્ડિશન્સ એપ્લાય, ભાવથી પીરસાઈ રહ્યું છે. શરીરના સ્વાદ કેન્દ્રો છે પણ ભાવની જરૂરિયાત તો મને છે. તો ખીચડીનો સ્વાદ ભીંડાના સ્વાદ કરતાં જુદો છે, પણ ભાવનો સ્વાદ એના કરતાં મોટો છે.
માઇક, પાણી, પાણી, ફાફડા. સર તમે ઓલું જી હું જ શરીર કરતા અલગ છું એ વાળું જે વાત કરી હતી ને એ એકવાર પાછી કરી શકો તો ટૂંકમાં તમે જે આ વાત કરો છો એ વધારે મગજમાં. એ જ વાત ચાલ્યા કરશે આવનાર બધા દિવસો. એ જ સમજવાનું છે હું શરીરથી અલગ છું. ફરી રિપીટ કરું છું. હવે ધીમે ધીમે બોલીશ એટલે પકડી શકાય એટલું પકડો. શરીરને ચલાવવા માટે અને ટકાવવા માટે સુવિધાઓની જરૂર છે. તો શરીરને ચલાવવા માટે આહારની જરૂર છે, ટકાવવા માટે મકાનની જરૂર છે, વિવિધ ઋતુઓમાં ટકાવવા માટે કપડાની જરૂર છે. પણ આમાંનું બધું મળી જાય તો મારું મન શાંત થઈ જાય એવું બનતું નથી. મારી અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું જ્યાં સુધી સમાધાન ના થાય ત્યાં સુધી મારું મન શાંત થતું નથી. આટલો ખ્યાલ આવે છે? તો મારી મનની શાંતિની જરૂરિયાત શરીરની જરૂરિયાતથી બિલકુલ અલગ છે. તો શરીરની જરૂરિયાત પૂરી થવાથી મારી જરૂરિયાત પૂરી થતી નથી. હવે લઈએ પ્રશ્ન કે ભાઈ એવો શું પ્રશ્ન છે? તો કે શિલ્પા અને વિજયની વચ્ચે ઝઘડો થયો અને શિલ્પાને હું દીકરી માનું છું તો મારી દીકરી દુઃખી થાય છે એ મારો પ્રાણ પ્રશ્ન છે. ખોરાક તો ખાઈ લીધો છે, ખોરાક તો ખાઈ લીધો છે પણ સમાચાર મળ્યા કે શિલ્પા અને વિજય સાથે ઝઘડો થયો છે. તો હવે મારો પ્રશ્ન શું છે કે શિલ્પા અને વિજય સાથેનો ઝઘડો મટી જાય, બંને ફરી સંપી જાય. આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મારું મન શાંત થવાનું નથી. આ પકડાય છે? આ મુદ્દો પકડાય છે તમને? ઘરમાં કોઈ બીમાર પડ્યું છે અને હોસ્પિટલમાં દાખલ કર્યું છે, તમે 3 ટાઈમ ખાઈ રહ્યા છો અને આઈસીયુમાં રાખ્યું છે અને ના પાડી છે દિવસમાં એકવાર મળવા આવવાનું. તમે તો ખાઈ રહ્યા છો, પી રહ્યા છો, બધું ચાલી રહ્યું છે, પણ જ્યાં સુધી તમને એને સાજા થવાના સમાચાર નહીં મળે ત્યાં સુધી તમારું મનમાં નિરાશ થવાનું નથી. આ કેટલાને સમજાય છે? તો શરીરમાં ગમે એટલું ભરી દઈએ, મનનો કાર્યક્રમ સદંતર અલગ છે. હવે ડૉક્ટર એમ કે એમને નખમાં રોગ નથી પણ બધી બબાલ માનસિકતાની છે. આઈસીયુમાં એટલે મૂક્યા છે કે એમને સંતોષ થાય, એમને સારી ટ્રીટમેન્ટ મળે. તમે તમારે મોજ કરો, 3 દિવસ પછી રિટાયર જ કરવાના છે, અમે ખાલી વિટામિન જ આપવાના છીએ. આ બધો દેખાવ છે. તો તમે એ હાજે બાહુબલી પિક્ચર જોવાઈ જાઓ, કઈ છે જ નહીં, પ્રોબ્લેમ જ નથી. મનનો કાર્યક્રમ જુદો થઈ ગયો. હવે તમને એમ થાય કે મનમાં પ્રશ્નો તો અનંત છે. જીવન વિદ્યામાં સંસારના તમામ પ્રશ્નો સમેટાઈને 3માં આવી જશે. હું 3 કહીશ ને તો 3માં બધા જ પ્રશ્નો સમેટાઈ જાય અને એનો જવાબ મળી ગયો અને એ જવાબમાં ચાલવા માંડ્યા તો મોજે દરિયા. મેં પરમે કીધું, કાલે કીધું, ફરી આજે કહું, કેટલા લોકોને ઘરે હું આવું તો મને પ્રેમપૂર્વક જમાડશે અને મારો જબ્બો ફાટેલો હશે તો એક નવો જબ્બો લઈ આપશે. બધાના હાથ ઉપર છે. હવે મારે કમસે કમ જમવાનો પ્રશ્ન અને જબ્બાનો પ્રશ્ન તો હલ થઈ ગયો કે નહીં? આપણા મોટાભાગના પ્રશ્નો આપણે શું માનીએ છીએ? રોટી કપડાના પ્રશ્નો છે જ નહીં. ઉપયોગી થવાનું શરૂ કરો તો ક્યાંય રોટી કપડાના પ્રશ્નો. આપણા દેશમાં કેટલા ભિક્ષુકો છે, સહેજ ભગવું કપડું પહેર્યું નથી કે ખોરાક મળ્યો નથી, એટલે ખોરાકના પ્રશ્નો છે જ નહીં. પણ આપણે ઊભા કેવા કર્યા છે જાણે ખોરાક ના જ હોય. સુરતની ઘારી જોઈએ, ખંભાતની સૂતરફેણી જોઈએ, ભુજની દાબેલી જોઈએ, દિલખુશનો ગુલાબ હલવો જોઈએ, વડોદરાનો લીલો ચેવડો જોઈએ અને દુલીરામના પેંડા જોઈએ. ક્યાં ગઈ રાજલ? એટલે દુલીરામના પેંડા લાવી છો કે નહીં? ભૂલી ગઈ. કીધું એટલું જ કરે. મને આ બધું જોઈએ. હવે હું મૂર્ખો હોઉં તો એવું વિચારું કે દુલીરામના પેંડા નથી આવ્યા, શિબિર નથી કરવો. પણ હું સમજદાર હોઉં તો વિચારું કે મારી દીકરી આવી ગઈ છે ને પેંડા ગયા બરોડામાં, તો સંબંધનો સ્વાદ લીધો. રાજલને હું દીકરી કહી રહ્યો છું, તમને સમજાય છે?
રાજલને હું કદી ભૂતકાળમાં મળેલો નહીં. જીવન વિદ્યા શિબિરની ગોષ્ઠીમાં રાજલ સવારમાં દેખાવા માંડી. યુનિફોર્મ પહેરે, પોસ્ટ ઓફિસર છે, યુનિફોર્મમાં દેખાય અને એને ડ્યુટી પર જવાનું હોય. ઘણી વાર ડ્યુટી પર જતા જતા સાંભળે અને એને મને પહેલો પત્ર લખ્યો વેબ વોટ્સએપમાં, પૂજ્ય પિતાશ્રી, મારા હૃદયમાં દીકરી જેવો ભાવ થાય છે તો એને પહોંચી જાય છે. તો હવે પેંડા જોઈને હું ખુશ થઈશ કે રાજલને જોઈને ખુશ થઈશ? અને આ વખતે તો રાજલની દીકરી આવી સાથે. તો સંબંધનું જે સુખ છે એ ખોરાક સાથે જોડાયેલું નથી. ખ્યાલ આવે છે? વિગતે જવાબ આપી રહ્યો છે તમારું. તો શરીરને જોઈએ છે સુવિધા, મનને જોઈએ શાંતિ, મનને જોઈએ સંતોષ, હળવાશ. એ બંને અલગ છે. હવે જે કેટેગરીઓ કીધી, શરીરની જરૂરિયાતની એક બીજી કેટેગરી કહું, એમાં બહુ વિવિધતા છે. કોઈક શેકેલી રોટલી ખાય, કોઈ તળેલી રોટલી ખાય, કોઈ ઘી વાળી ખાય, કોઈ ઘી વગરની ખાય, કોઈ રોટલીની માલી પર બટેટાનો માવો ભરાવીને ખાય, જેને આલુ પરોઠા કહે છે, કોઈક એની અંદર પૂરણ ભરાવે અને પૂરણપોળી કહે છે. છે તો બધી રોટલી જ. આમાં વેરાયટી છે. પણ હું તમને એમ કહું કે મને પ્રેમ જોઈએ છે તો સંસારના 800 કરોડમાં કોઈ વેરાયટી નથી. બધાને પ્રેમ કહીએ, શાંતિ કહીએ એટલે એક સરખી સમજ છે. પોથી પઢી પઢી જગમવા, પંડિત ભયાન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. હું કેવળ અને કેવળ પ્રેમનો ઉપદેશ આપવા આવ્યો છું. વિવેકાનંદજી. ઈસુને પ્રેમનો અવતાર કહેવામાં આવે. મધર ટેરેસાને મેનિફેસ્ટેશન ઓફ લવ, જાણે મૂર્તિમંત પ્રેમ છે એમ કહેવામાં આવે. બધા ધર્મો ઉપદેશોનો કેવળ ને કેવળ સાર એ છે, બીજા માણસને તમે કેવી રીતે હેન્ડલ કરો. પ્રકૃતિમાં તો બીજું કંઈ કરવાનું નથી, બધું ઓટોમેટિક થાય છે. વરસાદ તમે પાડો છો, પડે છે, એમાં કંઈ કરવાનું નથી. દાણો નાખ્યો પછી ઉગાડો છો કે ઉગે છે જાતે, એમાં કંઈ કરવાનું નથી. પ્રાણીઓમાં કંઈ કરવાનું નથી, વનસ્પતિમાં કંઈ કરવાનું નથી, પદાર્થમાં કંઈ કરવાનું નથી. કરવાનું એક જ છે, માણસમાં. તો તમામ ધર્મો, તમામ સંપ્રદાયનો સાર એ છે કે મને મારી જોડે જીવતા આવડે છે, મને બીજા માણસો સાથે જીવતા આવડે છે, સંવાદિતાપૂર્વક, શાંતિથી, ઉત્સવપૂર્વક, સંબંધપૂર્વક. તો ખોરાકમાં કે સુવિધામાં તાકાત નથી કે આ પ્રકારની સમજણ આપી શકે. એટલે કહેવાતા વિકસિત દેશ અમેરિકા, નાગાસાકી હિરોશીમા પર 2 બોમ્બ નાખ્યા. કેટલું ખતરનાક સમજાય છે? 2 વિકસિત કહેવાતા દેશો, યુક્રેન, રશિયા, શું કરે છે? તમને મંજૂર છે કોઈને આ યુદ્ધ? આ રોજે બોમ્બ ધડાકા થાય છે અને લોકો મરી જાય છે, તમને મંજૂર છે? લાગતું નથી. આ ગાંડિયાઓ ધમાલ કરે છે. મને તેમ થાય કે પુટિનને કહું કે પેલા ઝોલાન્સ્કીને ફોન કરીને કે ચાલ આપણે બે ભેગા બેસીને વાડીલાલમાં આઈસ્ક્રીમ ખાઈએ અને દુલીરામના પેંડા ખાઈએ. આ બધું મુક્ત તડકે યુદ્ધ નથી કરવું. તો કેવું સરસ થઈ જાય. પણ બંને માનીને બેઠા છે. શું? મારી જમીન. આપણે ગઈકાલ જોઈ લીધું, જમીન કોઈના બાપાની છે નહીં, જમીન તો પ્રકૃતિની ભેટ છે. ક્રૂડ કોઈના બાપાનું નથી, ક્રૂડ પ્રકૃતિની ભેટ છે. પાણી પ્રકૃતિની ભેટ છે. ઓક્સિજન પ્રકૃતિની ભેટ છે. આપણે મારું કહીએ અને બબાલ ઉભી કરીએ. ખ્યાતિ, તને ગુડ ન્યૂઝ આપી દઉં. હું ભારત સરકારનો કેટલો લાડકો છું, તને નવાઈ લાગશે. એમસીભાઈ, કેટલો લાડકો. 1250 કરોડની ટ્રેન અમદાવાદથી મને જામનગર લઈ આવી. એ પાછું ટાઢોળામાં એસી, પછી ગાદીવાળી સીટ, વળી મને ચાદર આપી, ઓશીકું આપ્યું, ઓઢવાની પાછી બીજી ચાદર આપી કે બપોર વચારે હુઈ જવું હોય તો હુઈ જવાય. ઉપર પછી 3 બત્તીયું અને આમ બટન દબાવે તો ભેંસમાંથી ભખાક ભખાક પાણી નીકળે. હજી તમને કહું, મારે સુખ તો કેટલું અપાર છે. હું આખા ભારતમાં ગમે ત્યાં જાઉં ને, ટ્રાફિક પોલીસો મને અકસ્માત ના થાય ને એટલે રોડના 4 રસ્તા ઉપર ઊભા હોય. બધા વાહનોને આવન જાવન રોકે કે સુરેશભાઈ તકલીફ ના પડવી જોઈએ જરાય. કેટલી બધી વ્યવસ્થા. મારે નરેન્દ્રભાઈ પાસે દિલ્હી જવું હોય તો વિમાન મળે. મેં વિમાન શોધ્યું નથી, ફ્યુલ ભરાયું નથી. એમાં પાછું 33,000 ફૂટની ઊંચાઈએ કોઈક બેન પાણી પાય, હવે ખાવાનું લઈને આવે.
અને પાછા કે મે આઈ હેલ્પ યુ. આ થોડી કેનેડાથી ઉડીને આવી હશે તે થયું તું કે નહીં એવું? પછી ઊંઘી જાય અને વિમાનમાં ઝાટકા લાગે તો એને માથું ન ભટકાઈ સારું પટો હોતો એક આમ પટો બાંધી દેવાનો અને કે ખરા 3 ભાષામાં કે પટો બાંધી લેજો. આ તમે જે મજાકમાં લઈ રહ્યા છો, હું તમને ઉત્સવ બતાવી રહ્યો છું. આ સૂર્ય ઉપર કોનું નામ છે? ચંદ્ર ઉપર કોનું નામ છે? વનસ્પતિ ઉપર કોનું નામ છે? આ બધું આપણા માટે જ છે. અસ્તિત્વમાં નિત્ય નિરંતર સુખ જ સુખ છે. પણ જો હું મારું એમ લઈને બેસું એટલે બધી બબાલ શરૂ થાય. આપણું બધાનું તો સુખ જ સુખ. ટ્રેન એકલી મારા માટે દોડે છે? બધા માટે દોડે છે. ટ્રાફિકનું મેનેજમેન્ટ એકલા મારા માટે થાય છે? બધા માટે થાય છે. તો બધા માટે કોઈ ધુમાડો ખાય છે તો પોલીસ પ્રત્યે હૃદયમાં કૃતજ્ઞતા થાય કે નહીં? થેન્કફુલનેસ, ગ્રેટિટ્યુડ આવે કે નહીં? પોલીસને ખબર નથી પણ મારું હૃદય કૃતજ્ઞતાથી ઉભરાય તો સુખ થયું કે અસુખ થયું? મારો હૃદય કૃતજ્ઞતાથી ભરાય તો મને તો સુખ થયું ને. રાજલને હું દીકરી કહું અને મારી અંદર કૃતજ્ઞતાનો ભાવ આવે એના માટે, રાજલ ભલે ઊંઘતી હોય પણ મને તો સુખ થયું ને. કેટલાને આ સમજાય છે? મોજ પડી ને? હવે આ તાકાત શરીરમાં નથી, સંબંધને સમજવાની તાકાત જીવનમાં છે. સુનિલભાઈ મને ઈશારા કરે છે, ટાઈમ થઈ ગયો, ટાઈમ થઈ ગયો, ટાઈમ થઈ ગયો. પણ શિબિરમાં ગોષ્ઠી એ શિબિરનો એક ભાગ છે. શિબિર ચાલતો હોય તો ગોષ્ઠી માટે રિસર્ચ પાડી જ દેવી એવું ક્યાંય લખીને આપ્યું છે મેં? એવું ક્યાંય હું બંધાણો છું? આ તો ચુંદડી ઓઢું તો ઓઢું, નહીં તો નોય ઓઢું. એક પિક્ચર આવ્યું હતું, ઓઢું તો ઓઢું તારી ચુંદડી. ત્યારે હું ભણતો ન્યૂઝપેપરમાં એવું આવે ને તો હું નીચે લીટી કરું, પેનથી લખું ના એ ઓઢું. મારા બાપા કે આ દરેક વખતે શું કરે છે? મેં કીધું આ લખે છે કે ઓઢું તો ઓઢું, હું બાકીનું પૂરું કરું છું, ના એ ઓઢું. ભાઈ નહીં, મુદ્દો બરોબર છે. ગોષ્ઠી શિબિરનો અતિ મહત્વનું અંગ છે. પણ શું છે, જે પ્રશ્ન પૂછાવે છે પ્રશ્નની ગુણવત્તા બહુ ઊંચી છે કે હું શરીરથી અલગ છું એ પકડાય. હું જીવન છું, શરીરને ચલાવું છું. આ શરીર મારા નિયંત્રણ અંતર્ગત ચાલે છે. બધા જમણો હાથ ઉપર કરો, હવે ડાબો હાથ ઉપર કરો, હવે 2 હાથથી તાળી પાડો. હવે જો બધાએ કર્યો, ભીમસિંહભાઈએ હાથ ઉપર ન કર્યા, રાઈટ, પણ આમ તાળી પાડી. મતલબ કે કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતાના નિયમનો એમણે ઉપયોગ કર્યો. હવે મને ખબર પડી ગઈ તો મને ભીમસિંહભાઈએ હાથ ઉપર નથી કર્યા એનું ખોટું લાગશે ખરું? કારણ કે મને ખબર પડી ગઈ કે બધાની પાસે અસીમ કલ્પનાશીલતા છે અને કર્મ સ્વતંત્રતા છે. તો હું કહીશ એમ બધું થવાનું નથી. જ્યારે હાથ ઉપર કરવાનું કીધું ત્યારે કેટલાકે આમ હાથ ઉપર કર્યા, કેટલાકે આમ કર્યા, કેટલાકે એકદમ સરસ ઉપર કર્યા. બધાની પોતપોતાની કલ્પનાશીલતા, કર્મ સ્વતંત્રતા. તો જીવનની અંદર આ ખબર પડે છે કે બધાની અંદર આ છે. હું આવો છું, બધા આવે છે. મને નિરંતર સુખ જોઈએ, બધા નિરંતર સુખી થવા ઈચ્છે છે. એમણે આમ શું કામ તાલી પાડી? એમણે આમ કરીને સુખી થવું. હવે જો આ ખુશી ઘડીએ ઘડીએ મોત પડે ને એટલે એની બેનને હળી કરે, કા મમ્મીને હળી કરે, એને હળી કરીને ખુશી થવી. કેવું કે છે નહીં અંકલ? એમ કરીને ખુશી થાય. કેટલા લોકો પિક્ચર જોવા સાથે જાય છે? એમ કે કોઈ 2 મિત્રો જાય કે પતિ પત્ની જાય, પરિવારમાં સાથે જાય, એકલા ના જાય. એમ એવું થાય છે કેમ? સાથે જે સ્ટોરી બદલી જાય. જ્યારે ખુશી થાય છે ત્યારે હળી કરવા કોઈક તો જોઈએ ને. કેવો જોરદાર ડાયલોગ, મજા આવી ગઈ, એવું કહેવું કોને? કારણ કે બીજો તો પારકો છે. મારી જેવો માણસ તો એકલો પિક્ચર જોવા જાય તો મોજ કરે, કારણ કે પેલો પારકો નથી, આપણો છે, નહીં કહેવાય ન વાંધો. ખમણને મજા આવી ગઈ. ભાઈ તમારી શંકાનું સમાધાન થઈ રહ્યું છે ને? હવે જે કહેતો તો એ શબ્દ પૂરા કરું. સુવિધામાં વેરાયટી છે, અતિભોગ અને બહુભોગ. જેમ કે 1 ગુલાબજાંબુ 10 ગુલાબજાંબુ એ અતિભોગ થયો, એટલે કોઈ 2 ખાય, કોઈ 10 ખાય, આમાં વેરાયટી છે. બહુભોગ વેરાયટીના ગુલાબજાંબુ છે, એટલે ગુલાબની સુગંધ ઓછી વધતી, ખાંડ ઓછી વધતી. તો અતિભોગ અને બહુભોગ એ સુવિધાનું ક્ષેત્ર છે. એમાં બધા માણસો અલગ અલગ હોઈ શકે. પણ જેવું તમે સુખની વાત કરો
એટલે 800 કરોડ લોકો એક, કારણ કે બધાને સુખ જોઈએ. અને બીજો પ્રસ્તાવ જે મૂકી ચૂક્યો છું, ફરી મૂકું, સુવિધા સમય સમય પર અલગ અલગ જોઈએ, સુખ નિરંતર જોઈએ, સતત જોઈએ, બધાને જોઈએ. આ સંસારના પ્રત્યેક માનવ જે કંઈ કરે છે એ કેવળ અને કેવળ સુખી થવા જ કરે છે. સુખી થાય કે નહીં એનો આધાર એ માનીને કરે છે કે જાણીને કરે છે એની ઉપર છે. જો માનીને કરે અને માન્યતામાં ભ્રમ હોય તો દુઃખી થાય. જાણીને કરે, જાણ્યા પછી માનવાનું તો સહજ જ છે, તો નિરંતર સુખ જ સુખ જ સુખ જ છે. તો જેમ ભીમસિંહભાઈ આમ હાથ કરે અને તમે આમ હાથ કરો, મેં નિયમ જાણી લીધો, તો ભીમસિંહભાઈના વર્તનથી હું દુઃખી થઈશ નહીં. તો તમે જે સાક્ષી ભાવ કહેતા હતા એ હવે અહીંયા આવે છે. સંપૂર્ણ નિયમ અસ્તિત્વના સમજાઈ જાય પછી કેવળ જોવાનું છે અને હસવાનું છે, કારણ કે બધું નિયમબદ્ધ ચાલે છે એવું મારી અંદર સ્થિર થઈ ગયું છે. એટલે હું હવે ખાલી જોઉં છું ને મુસ્કુરાવું. ત્યાં સુધી સાધના છે, અને એ સાધનામાં એકાગ્રતા માટેના વિવિધ પૂજા પાઠ એવા ટૂલ છે. એ ટૂલ મહત્વના છે. ટૂલ ગોલ નથી. હું બજારમાંથી કેળું લાવું સુનિલભાઈ, તો છાલ કાઢીને કેળું ખાઈશ, છાલ નહીં ખાવ. આપણે ભૂલ શું કરીએ છીએ? કેળું ફેંકી દઈએ છીએ અને છાલ ખાઈએ છીએ. આ સંપ્રદાયોમાં આવું થાય છે. કર્મકાંડ મહત્વના બની જાય છે, ઈશ્વર ગૌણ બની જાય. ઈશ્વર છે જ નહીં, કર્મકાંડ જ ઇમ્પોર્ટન્ટ છે. ભૂદેવને રાજી થાય એવો પ્રસંગ કહું છું. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, એના તમામ પૂજારીઓની હું તાલીમ કરતો હતો. ત્યારે મેં જીવન વિદ્યા નહોતી કરી, પણ તાલીમ કરતા કરતા મને જે સૂઝી આવ્યું હતું, હું મારા મોઢામાંથી આવું વાક્ય નીકળ્યું કે 25 લાખ લોકો, આ હરિકૃષ્ણભાઈ પટેલ નામના આઈપીએસ અધિકારી આપેલો આંકડો છે, ભાદરવી પૂનમના મેળા માટે બહુ પહેલાથી લોકો ચાલવાનું શરૂ કરે, પૂનમ પહેલા તો લગભગ 25 લાખ લોકો ચાલીને પહોંચે. હું આવું બોલ્યો, હું તો ઠેઠ વલસાડથી ચાલતો મારી માના દર્શને અંબાજી આવું છું, પણ તમને માં ક્યાં દેખાય છે? તમે તો માના ખોળામાં બેસીને ગુટખા ખાવ છો. પછી બોલતો બંધ થઈ ગયો. સમજાય છે? પોઈન્ટ સમજાય છે? જે માતાજીનો પૂજારી છે એને તો કેવો કેફ હોવો જોઈએ કે હું મારી માના ખોળામાં બેઠો છું. કેવી મસ્તી હોય! એને ગુટખાથી મસ્તી આવે? મેં તો વિદ્યા નહોતી કરી, ઈશ્વર તત્વ મારા મનમાં જે માન્યતામાં હતું, જે ટ્રેનિંગ હોલ હતો ને, અંબાજી મંદિરની ધજા ફરક્યા કરે અને હું રોમાંચિત થયા કરું. મને મનમાં થાય કે મારી ઉપર તો મારા આશીર્વાદ છે, કંઈક સતત મને ધજા દેખાઈ રહી છે. એક તબક્કે તો હું શિબિરમાં ભાવાવેશથી રડી પડ્યો અને એનો જે જાદુ થયો, ત્રીજે દિવસે શિબિર પત્યા પછી પૂજારીઓ પિતાંબરી હું લઈ આવ્યો, નાળિયેરના છોતરા તો હોય જ ત્યાં, એનાથી આખા મંદિરની પિત્તળની બધી થાંભલીઓ પૂજારીઓ સાફ કરતા હતા. ખબર પડી ગઈ આપણું આ ઘર નથી, આપણે નોકરી માનીને ચાલીએ. દેવને આપણે પોતાનું સાધન બનાવ્યું પૈસા કમાવાનું. બોલ્યા નહીં પણ અંદર પ્રતીતિ થઈ ગઈ. આ નામ સાથે એટલા મટું છું, સભાનતાથી બોલું છું, તમને ખ્યાલ આવે, હવાની વાત નથી. યજ્ઞ કરવા પુરોહિતોને બોલાવો, ચાલુ યજ્ઞમાં વચ્ચે રિસેસ પાડે, એમાં ગુટખા ખાય, પછી યજ્ઞ નારાયણ બોલે એ વાતમાં કઈ દમ છે? યજ્ઞ નારાયણની એન્ટ્રી પડે તો બલ્લે બલ્લે કેવી ખુશી હોય, પછી ગુટખાની ક્યાં જરૂર પડે? ગુટખો, સિગરેટ, ચા પીવો, કોફી પીવો, પણ તમને એ ધ્યાન રહેવું જોઈએ, ચાને કારણે જો તમને મોજ આવવા માંડી તો તમે ચાના ગુલામ, એને વ્યસન કહેવાય. રાઈટ? હું ચા પીવું છું, કોફી પીવું, ગરમ દૂધ પીવું, મારે બોલવાનું છે, સતત ગળું સાચવવાનું છે, એટલે ગરમ વસ્તુ પીવાની મારા માટે સારી. પહેલાં તો ગરમ પાણી માંગતો, તકલીફ શું થવા માંડી? પાણી પીવાનો ગ્લાસ આવે ને એમાં તેલ તરતું હોય, કારણ કે જેને કીધું હોય એ જે તપેલીમાં ગરમ કરે, પછી નક્કી કરી નાખ્યું ચા જ માગવી, કારણ કે ચાની તપેલી લગભગ ઘરોમાં, હોટલોમાં, સંસ્થાઓમાં ફિક્સ જ હોય, કમસે કમ એક દારૂ તો આવે. સમજાય છે ને? તો મિત્રો 5:30 થયા છે, રાઈટ? આપણો ભોજનનો સમય કેટલા વાગ્યાનો છે? એટલે પરફેક્ટ છે. હવે ગોષ્ઠીમાં જઈશું. ભાઈ તમને સંતોષ થયો? તો હું શરીરથી અલગ વાસ્તવિકતા છું એ ઉપર આજે પહોંચ્યા છીએ. હવે આવનારા દિવસોની ડિઝાઇન કહી દઉં.
હું સમગ્રને સમજવા સક્ષમ છું એવી મારી ક્ષમતા જે પ્રસ્તાવ છે. તો સમગ્રને સમજવાની કોશિશ કરીશું. આખું અસ્તિત્વ કેવી રીતે સજેલું છે એ સમજતા સમજતા જોઈશું કે એમાં હું કેવી રીતે સજેલો છું અને હું બધા માનવીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરું તો નિત્ય ઉત્સવ થાય. અને આખી અદ્ભુત સજાવટ કેવી રીતે છે એના સાથે આપણો શિબિર પૂરો થશે. તો હવે અત્યાર સુધી જે થયું એ સફાઈ કાર્યક્રમ હતો. જીવન વિદ્યાનો ખરેખરો શિબિર હવે આવતીકાલ સવારથી શરૂ થશે. કારણ કે જે કચરો માન્યતાનો ભેગો કર્યો તો એ અત્યાર સુધી સાફ કર્યો. શું શું સાફ કર્યું? માનવું એ જાણવું નથી. હું શરીર છું એ ખોટું છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે એ પણ ખોટું છે. આ બધું સાફ થઈ ગયું. તો સત્ય વાસ્તવિકતા શું નીકળી? હું જીવન છું, શરીરથી અલગ વાસ્તવિકતા છું અને હું આ શરીરને ચલાવું છું. હવે કેવી રીતે ચલાવું છું, હું કેવી રીતનો છું, મારું સ્વરૂપ શું છે એ બધું જોઈશું. ધન્યવાદ. નમસ્તે. પ્રણામ.